નમસ્તે દર્શક મિત્રો, વાતોની વિન્ડો પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા શરીરમાં એવા બે ફુગ્ગાઓ છે કે જે એક સમયમાં 6 લીટર હવા ભરવાની ક્ષમતા ધરાવે છે. આપણે એવું કહીએ કે 1 મિનિટમાં 15 વખત આપણે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ તરીકે બહાર પણ કાઢીએ છીએ. શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા છે, શ્વાસોચ્છ્વાસ જે કહેવાય છે, તો શ્વાસ ઇન્હેલ કરીએ, એક્સહેલ કરીએ. એક દિવસમાં એટલે 24 કલાકમાં આપણે એવું કહેવાય કે લગભગ આપણે 20,000 વખત શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. દર્શક મિત્રો, તમને થતું હશે કે આજે શ્વાસની ને એવી વાતો કેમ કરીએ છીએ? કારણ કે આજે આપણે એક અતિ મહત્ત્વનું આપણા જે શરીરનું અંગ છે, એટલે તમે આજથી અમુક વર્ષો પહેલાં 150 કરોડનું શરીર ને આવા બધા શબ્દો સાંભળ્યા હશે એક વ્યક્તિના મુખે, એક મહેમાનના મુખે. આજે ફરીથી આપણે સાંભળવા જઈ રહ્યા છે અને એ જ આપણા ફેફસાના નિષ્ણાત છે. હું થોડીક વાત કરું આગળ કે ક્લાઉડ કિચનનો કન્સેપ્ટ અત્યારે તમે બધાએ સાંભળ્યો હશે. ક્લાઉડ કિચનમાં કેવું હોય છે, એવી રીતે આપણા શરીરના જે ફેફસા છે એ પણ ક્લાઉડ કિચનની જેમ ઓક્સિજન લે છે અને એ શુદ્ધ અને એકદમ સાત્વિક ઓક્સિજન આપણા શરીરના તમામ અંગોને પહોંચે એ સુનિશ્ચિત કરે છે. એટલે જ આપણા બધા અંગો સારી રીતે સુચારુ રૂપે ચાલે છે. આજે આપણે ફેફસાની વાત કરવાની છે, એની અલગ અલગ સમસ્યાઓની વાત કરવાની છે. આપણા ફેફસાને આપણે કેવી રીતે સ્વસ્થ રાખી શકાય એની પણ વાત કરવાની છે. અને આ વાત કરવા માટે આપણી સાથે ખૂબ જ મહત્ત્વના જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર પાર્થિવ મહેતા આપણી સાથે ઉપસ્થિત છે. આવો સીધી વાતોની વિન્ડો એમની સાથે ખોલીએ. મહેતા સાહેબ, નમસ્તે. ઘણા વર્ષો પછી કોવિડ વખતે આપણે ઘણી બધી સંવાદો, ઘણી બધી વાતો કરી. આજે ફરીથી અવસર આવ્યો છે પોડકાસ્ટના રૂપમાં વાતોની વિન્ડો. થેન્ક યુ દિશિતભાઈ. સૌથી પહેલાં તો હું તમને કોંગ્રેચ્યુલેટ કરવા માગીશ કે વાતોની વિન્ડો તમે ખોલી. જી. અને આ વિન્ડોના અત્યાર સુધીના જેટલા પણ એપિસોડ થયા છે, અદ્ભુત. થેન્ક યુ. તમારે પ્રશ્નશૈલી, વાત કરવાની અને સાથે જે કોઈ પણ ડૉક્ટરો આવ્યા, જી, દે રિયલી કોન્ટ્રીબ્યુટેડ વેલ. થેન્ક યુ સર. અને બસ એ જ સંદર્ભમાં આપણે આ શ્રેણીને આગળ વધારીએ. ફેફસાની વાત કરવાની છે આપણે. જી. ફેફસાની રચના પહેલાં તો બેઝિક જ આવે કે ફેફસાનું શું કામ. આ તો મેં કીધું કે શ્વાસ લેવાનો, શ્વાસ બહાર કાઢવાનો, ઓક્સિજન આપવાનું. એ સિવાય ફેફસાની રચના કેવી છે, ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં પૂરું થાય છે, ને એ સિવાય મેં જે કીધું એના સિવાય કયા કામો ફેફસા કરે છે. જી નિશિતભાઈ, આપણે દર્શક મિત્રો જે કોઈ પણ આ જોવાના છે એમને સારી રીતે સમજાય અને એમના મગજમાં ઉતરે એવી જ વાતો કરીશું. બિલકુલ સર. તમે જે બહુ સાચી વાત કરી કે ક્લાઉડ કિચન છે, પ્રાણવાયુનું ક્લાઉડ કિચન. પરફેક્ટ. ઓક્સિજનને પ્રાણવાયુ એટલા માટે કહેવાય છે કે એની ઉપર જ આપણો પ્રાણ ચાલે છે. અને 3 મિનિટ પણ જો એ પ્રાણવાયુ જો મગજને ના મળે ને તો પછી ગયું. બરાબર. એટલે ફેફસા એટલે કે જે શ્વસન તંત્ર છે એ હવા લેવાનું કામ નાકથી કરે છે. બરાબર. અને હવામાં આવેલા ઓક્સિજનને લોહીમાં ભેળવવાનું કામ વાયુકોષોથી કરે છે. જી. એટલે કે નાકથી માંડીને છેક વાયુકોષોના અંદરના રચના સુધી એ આખી એક શ્વસન તંત્ર એટલે કે ફેફસાની જ સિસ્ટમ કહી શકાય. રાઈટ. અને એ વાયુકોષોમાં એવી સરસ મજાની રચના આપી છે કે 30 કરોડ વાયુકોષો ભેગા થઈ અને તમે જે કહ્યું ને 6 લીટર લઈને 20,000 વખત શ્વાસ લે, એ ફુગ્ગો સાચો, પણ એ ફુગ્ગાની અંદર ફુગ્ગાની રચના છે. 30 કરોડ માઇક્રો ફુગ્ગાઓ છે અને એ ભેગા થઈને એક મોટા ફુગ્ગાની રચના બનાવે છે. બિલકુલ. અને નાકમાંથી લીધેલી હવા શ્વાસ નળીમાં થઈ, બંને ફેફસાની મુખ્ય નળીઓમાં થઈ, ત્યાંથી નાની નાની નળીઓમાં થઈ, વાળથી એ બારીક નળીઓમાં થઈને છેક વાયુકોષ સુધી પહોંચે. અને વાયુકોષમાં આવેલા ઓક્સિજનવાળી હવાને વાયુકોષની ચારે બાજુ લોહીની નળીનું જે જાળું ફરી રહેલું છે, જેમાં લોહી ફરે છે, એ રક્તકણને આપે. અને રક્તકણ એ ક્લાઉડ કિચનના બાઇકવાળા જેમ આપણે સ્વિગી ઝોમેટોને આપીએ એવી રીતે દરેક અંગ સુધી પહોંચાડે. પરફેક્ટ. અને સાથે એ પોતાની સાથે લાવેલો કાર્બન ડાયોક્સાઇડ જે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળવા જોઈએ એને એ પાછો વાયુકોષને આપે. વાયુકોષ પાછા ભેગા થઈને મોટા ઉચ્છ્વાસ સ્વરૂપે હવાને બહાર કાઢે. જી. એટલે ફેફસાનું જે પહેલું કામ પ્રાણવાયુ લેવાનું અને ઉચ્છ્વાસ સ્વરૂપે અપાન વાયુ પેલો જે કહેવાય કે કાર્બન ડાયોક્સાઇડ એને બહાર કાઢવાનો. પરફેક્ટ. એટલે કે ઓક્સિજન જાળવવો, કાર્બન ડાયોક્સાઇડ કાઢવો. આ ફેફસાનું પહેલું કામ. બિલકુલ. ફેફસાનું બીજું અને અગત્યનું કામ છે એ આપણા લોહીના બંધારણમાં રહેલા એસિડ બેઝના બેલેન્સને જાળવવામાં મદદ કરવાની.
બરાબર હું ને તમે જ્યારે પણ શ્વાસ લઈએ છીએ એ પ્રાણવાયુ લોહીમાં જાય અને લોહીમાં ભળીને જ્યારે અંગ ઉપર જાય ત્યારે અંગ એનું શું કરે છે, પોતાની પાસે જે ગ્લુકોઝ છે એને સળગાવવા માટે એ પ્રાણવાયુ વાપરે છે. અત્યારે જેમ ટેન્કર નથી આવતી બિલકુલ એવી રીતે એને સળગાવવું એટલે કે એનાથી એનર્જી ઉત્પન્ન કરવા માટે ગ્લુકોઝ, કાર્બન ડાયોક્સાઇડ પછી ઉત્પન્ન થાય, પ્રાણવાયુ વડે ગ્લુકોઝનું દહન થાય. બરાબર એટલે એ જે દહન ક્રિયા થઈ અને જે ગરમી ઉત્પન્ન થઈ, એ ગરમી ઉત્પન્ન થતાં જે કચરો બને જે એસિડ સ્વરૂપે હોય. બરાબર હવે અહીંયા ફેફસાનો એક બીજો ભાઈબંધ છે જેને આપણે કિડની કહીએ, પરફેક્ટ કારણ કે આ બધું લોહીમાં છે. જી. એટલે લોહીમાં જે એસિડ બન્યું એ ફરતું 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 કિડનીમાં જાય. બરાબર કિડની મોટા ભાગે એને ન્યુટ્રલાઇઝ કરી નાખે, એને ફિઝલ આઉટ કરી નાખે બિલકુલ અને પાછું લોહીને આપણે નોર્મલ પીએચ ઉપર લાવી દઈએ, જે આપણા માટે બેલેન્સ્ડ પીએચ કહી શકાય. રાઈટ કોઈ સંજોગોમાં જો મને ડાયાબિટીસ છે, કોઈ સંજોગોમાં મારી કિડની થાકેલી છે, કોઈ સંજોગોમાં મારા કિડનીને ચેપ લાગેલો છે, કોઈ સંજોગોમાં હું જ્યારે પાણી પ્રમાણમાં ઓછું પીવું છું, કોઈ સંજોગોમાં જ્યારે ખૂબ બધું એસિડ લોહીમાં વધી જાય છે, ત્યારે એ વધેલા એસિડને કારણે એ એસિડને ન્યુટ્રલાઇઝ કરવા માટે કિડની ફેફસાને કહે કે ભાઈ હવે તું મને મદદ કર, અને ફેફસું હાંફીને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં એવું કહેવાય કે મેટાબોલિક એસિડોસિસ થાય, એટલે કે લોહીની અંદર એસિડ વધે. બિલકુલ તો રેસ્પિરેટરી આલ્કલોસિસ થાય, એટલે કે ફેફસા હાંફીને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. જી. એટલે ફેફસાનું કામ ઓક્સિજન લાવવાનું, કાર્બન ડાયોક્સાઇડ કાઢવાનું, એસિડ બેઝના બેલેન્સમાં પણ કામ કરવાનું. બિલકુલ ત્રીજું અગત્યનું કામ એવું જ એ છે આપણા બોડીના તાપમાનને જાળવવામાં મદદ કરવાની. વાહ કદાચ તમને ખ્યાલ હશે કે એક પ્રાણી એવું છે, આપણે એની વાંકી પૂંછડી માટે એને વધારે સારી રીતે જાણીએ છીએ, કૂતરાને. જી પણ એની પાસે પરસેવાની ગ્રંથિ નથી હોતી. હું ને તમે પરસેવો થાય એટલે બોડીનું ટેમ્પરેચર ઠંડુ થઈ જાય. બિલકુલ પણ કૂતરો પોતાના શરીરમાંથી પરસેવા વાટે ગરમી ઉડાડી શકતું નથી, એટલે એ મોઢું ખુલ્લું રાખીને જીભ બહાર કાઢીને હાંફે છે. એ બોડીને ઠંડુ કરે છે. અચ્છા એટલે શ્વસન તંત્ર બોડીને ઠંડુ કરવાનું પણ કામ કરે છે. આ જ શ્વસન તંત્ર આપણામાં પણ જ્યારે પણ તાવ આવે, ખૂબ બધો તાવ આવે, જેને હાઇપરપાયરેક્સિયા કહેવાય, ત્યારે વારે ઘડીએ ઝડપથી હાંફીને ગરમ હવા શરીરની બહાર કાઢીને શરીરને ઠંડુ કરવામાં પણ મદદ કરે છે. અગત્યનું બીજું કામ, જી તમે જેમ કહ્યું કે આ પ્રાણવાયુ લાવે છે અને ક્લાઉડ કિચન છે, તો ક્લાઉડ કિચન તો બધાને મદદ કરે. જી તમને જાણીને આશ્ચર્ય થશે, ભગવાન ન કરે ને મારા મગજમાં હેમરેજ થયું, જેને બ્રેઇન હેમરેજ કહીએ, અથવા તો મગજની અંદર કોઈ પણ પ્રકારનો ચેપ થયો અને મગજમાં સોજો આવી ગયો. જી તો મગજની અંદર જે પાણી ભરેલું છે, જે શોક એબ્ઝોર્બરનું કામ કરે છે, એ જ્યારે દબાણ વધી જાય, અને દબાણ જો ખૂબ વધી જાય તો આપણા શ્વાસના જે સેન્ટર છે, હૃદયના સેન્ટર છે, એ બધા દબાઈને કામ કરતાં અટકી જાય. બરાબર તો ઉપરમાં દબાણ વધેલું છે, એ દબાણને ઘટાડવા માટે પણ ફેફસા ઝડપથી હાંફીને એ કરે, ત્યારે જ્યારે પણ ફેફસામાં અંદર શ્વાસ આવે છે અને ફેફસું જ્યારે શ્વાસ બહાર કાઢે છે, જ્યારે અંદર શ્વાસ આવે છે ત્યારે મગજમાંથી વધારાનું લોહી એ છાતી તરફ ખેંચે છે. બિલકુલ અને બ્રેઇનના પ્રેશરને ઓછું કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જ્યારે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી ગયું હોય ત્યારે એ ઘટાડવામાં પણ મદદ કરે છે. બહુ સરસ. જ્યારે હૃદયના સ્નાયુઓ નબળા પડ્યા હોય, જેને લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિસફંક્શન કહેવાય, અથવા તો ટુવર્ડ્સ હાર્ટ ફેલિયર, ત્યારે ફેફસું ઝડપથી શ્વાસ લઈ અને છાતીના પિંજરામાં હવા પોઝિટિવ પ્રેશરથી ભરે. બરાબર એટલે હૃદયને દબાણ આપે, અને હવા જ્યારે પાછી બહાર નીકળે ત્યારે હૃદયને રિલેક્સેશન આપે. રાઈટ આ ક્રિયા કરીને, એટલે કે ફેફસું તો સર્વ મિત્ર છે વાહ અને બધા કામોમાં ભાગ ભજવે છે. બહુ સરસ વાત કરી. મેં તો ખાલી 2 જ વસ્તુ કીધી, તમે તો બીજી 20 વસ્તુઓ ગણાવી દીધી. અને એટલા માટે જ તમને બોલાયા હતા કે લોકોને ખાસ જાગૃતિ આવે. હવે મહેતા સાહેબ, જો આવું ફેફસું આટલું સરસ કામ કરતું હોય આપણા માટે, અને આપણે એનું કાળજી ના રાખીએ અને અમુક પ્રકારના વ્યસનો પાડીએ, પછી જે ગંભીર પરિણામો આવે છે એ આપણે જ ભોગવવાના આવે છે. સાચી વાત છે. ઇન્ફેક્શન જ્યારે આ પ્રકારના ફેફસામાં લાગતા હોય છે, એક તો ફેફસામાં કેવા પ્રકારના ઇન્ફેક્શન લાગતા હોય છે, નંબર 1. બીજી વસ્તુ, આ ઇન્ફેક્શન લાગે ત્યારે કેવા પ્રકારના લક્ષણો માનવ શરીરમાં જોવા મળે છે, અને ઇન્ફેક્શન
ને દૂર કરવા માટે કેવા પ્રકારનો ઈલાજ કરવામાં આવે છે? ગ્રેટ, ખૂબ સારો પ્રશ્ન. ઇન્ફેક્શન શું કામ લાગે છે ને, પહેલાં એની ઉપર 1-2 મિનિટ વાત કરી લઈએ. Perfect. ભગવાને આપણને વાનરમાંથી માણસ બનાવ્યા એવું આપણે જાણીએ છીએ. આપણે બધા જ 4 પગવાળા પ્રાણીઓ જોઈશું ને, વાનર પણ પહેલાં 4 પગે જ હતા ને હજી પણ છે. બિલકુલ. તો ભગવાને એવી સરસ મજાની રચના કરી છે કે 4 પગે ચાલે, એનું શ્વસન તંત્ર આડું હોય, હોરિઝોન્ટલ. બરાબર. નાકમાંથી હવા આવે, હવા હળવી હોવાથી કરોડરજ્જુ તરફ ભાગે વધારે જાય. અને જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ કરીએ અને રાત પડે, જ્યારે પણ એ 4 પગાળા પ્રાણી, કોઈ પણ વાત કરી લો, ગાય, કૂતરા, પોપટ, હાથી, સિંહ, કોઈની વાત કરો, ચકલા, ઉંદર, કોઈ બી, તો રાત પડે નાક નીચું રાખીને એ બેઠા હોય ત્યારે ફેફસું ઊંચું હોય. એટલે કે ગ્રેવિટીની મદદ મળે, ગુરુત્વાકર્ષણની મદદ મળે. હવામાં આવેલો કચરો, ચિકાસ, રજકણ, ગંદકી, વાયરસ, બેક્ટેરિયા, જે તે બધું જે આવતું હોય એ ધીરે ધીરે ક્લીન થાય. ભગવાને નાકમાં ફિલ્ટર પણ આપેલું છે. નાકમાં વાળ છે, સ્નિગ્ધતા વાળા દ્રવ્યો, જેને ચીકણા પદાર્થો કહેવાય, જે આ બધાને પકડવાનું પણ કામ કરે છે. હવે કમનસીબી એ થઈ કે આપણે 4 પગમાંથી 2 પગે આવી ગયા અને ભગવાને નાક અહીંયા રાખી મૂક્યું. નાકમાંથી હવા અંદર આવે છે અને હવા અંદર આવીને સાથે આવતો કચરો, રજકણ, ગંદકી, ચિકાસ, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ બધાને અંદર મૂકીને પેલી ચા ગાળવાની ગરણીમાં જેમ બધું મૂકીને જાય ને, એ રીતે હવા પાછી ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળી જાય છે. આ જે ગુરુત્વાકર્ષણની વાત આવી ને, તો મને એક સરસ મુદ્દો યાદ આવ્યો કે ગુરુત્વાકર્ષણ બાકીના બધા જ અંગોને મદદ કરે છે. આપણે 2 પગે થઈ ગયા તો પણ. બરાબર. હું ને તમે જ્યારે આપણે મૂત્ર વિસર્જન કરીએ, પેશાબ કરીએ છીએ, ત્યારે ગુરુત્વાકર્ષણ મદદ કરે છે, કારણ કે કિડની ઉપર આવેલી છે. કિડનીમાંથી નીકળતી પેશાબની નળીઓ નીચે છે અને યુરિનરી બ્લેડર ત્યાંથી નીકળી જાય છે. ખાઈએ છીએ, જ્યારે પણ આપણે એનો ઉત્સર્ગ કાઢવાનો છે, ત્યાં પણ ગુરુત્વાકર્ષણ કામ કરે છે. બ્રેઇનની વાત કરીએ તો હૃદય જ્યારે ધબકે છે ત્યારે બ્રેઇનને શુદ્ધ લોહી આપે છે, પણ અશુદ્ધ લોહી તો ગુરુત્વાકર્ષણથી જ નીચે આવી જાય છે. હૃદયની વાત કરીએ, હૃદયને જ્યારે દરેક અંગ સુધી લોહી મોકલવાનું છે, આપણે ઊભા છીએ તો અહીંથી છેક પગ સુધી છે, એ ગુરુત્વાકર્ષણથી જ થાય છે. ફક્ત ફેફસું બિચારું અટવાઈ ગયું, કારણ કે એને એન્ટી ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરવાનું છે. હવે જ્યારે આવી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં વાત આવે, એટલે એવા કોઈ પણ ભારી પરિબળો હોય, હવાની અંદર આવતા પાર્ટિક્યુલેટ મેટર 10 થી 2.5 સુધીની વાત કરીએ, કે હવામાં આવતા બેક્ટેરિયા, વાયરસ, ટીબી, ફંગસ, કોઈની પણ વાત કરીએ, એ અંદર આવે છે અને એને અંદર રહેવા માટેનો મોકો મળે છે. એટલે ઇન્ફેક્શન એટલે શું? કોઈ પણ ઉપદ્રવી તત્વ જ્યારે આપણા ફેફસાની અંદર આવે અને એ અંદર આવીને એ પોતાનો અડ્ડો જમાવે. બરાબર. એ અડ્ડો જમાવે એટલે આપણું ફેફસું એને ડિટેક્ટ કરે. શરીરમાં ક્યાંય પણ કોઈ પણ આવો અડ્ડો, ઇવન મને હાથમાં વાગે ને અહીંયા પણ ગુમડું થાય, અહીંયા બેક્ટેરિયા આવે, તો ચામડીને ખબર પડે કે હવે આને અડ્ડો જમાયો, એટલે એને બહાર કાઢવા માટે રિએક્ટ જે કરે એને આપણે રતાશ કહીએ, એટલે રેડ, એટલે કે સોજો આવે. બરોબર છે. રતાશ થાય, સોજો આવે અને પછી ગરમી થાય. રાઈટ. બરાબર. ડોલર, કેલર અને રૂબર, જે આપણી મેડિકલ ભાષામાં કહીએ તો ગરમી થવી, રેડ થવું અને સોજો આવવો, તો પેઇન થવું. આવી જ રીતે ફેફસામાં જ્યારે કોઈ પણ આવા ઇન્ફેક્ટિવ પરિબળો આવે, એટલે સૌથી પહેલાં તો નાક અને ગળું એને રોકવાના પ્રયત્ન કરે. બરાબર. એટલે સામાન્ય સંજોગોમાં તમે જુઓ ને તો ફેફસા એટલે કે શ્વસન તંત્રને થતી ઇન્ફેક્શનમાં 50% જેટલા ઇન્સ્ટન્સીસ તો અપર રેસ્પિરેટરી ટ્રેક, એટલે કે સ્વરપેટીથી ઉપરના ભાગમાં, કાનના ગળામાં બધું આવી જતું એ હોય. અને પછી બાકીના જે કોઈ હોય તોફાની દ્રવ્ય કે જે આપણી સ્વરપેટીને લાંઘીને એને પણ અંદર જાય, એ આપણી મેઇન શ્વસન તંત્ર, એટલે કે લોઅર રેસ્પિરેટરી ટ્રેક. બરાબર છે. મોટે ભાગે આપણે જે ન્યુમોનિયા કહીએ છીએ, બ્રોન્કાઇટિસ કહીએ છીએ, બ્રોન્કિયોલાઇટિસ કહીએ છીએ, બ્રોન્કિએક્ટેસિસ કહીએ છીએ, એ બધું સ્વરપેટીથી નીચે થતી ચેપની ઘટના. બરાબર. હવે ચેપ કરનાર પરિબળો આપણી આગળ આમ ગણો તો વાયરસ. બરાબર. કોવિડથી આપણે બધા વાયરોલોજીસ્ટ થઈ ગયા છે. દર્શક મિત્રોને પણ કોવિડથી એટલી બધી વાયરોલોજી આવડી ગઈ, એના કેટલા વેરિયન્ટ અને એમાં કેટલા શું વાંધા ને સાંધા ને બધું આવડી ગયું છે. પછી આવે બેક્ટેરિયા. બરાબર. પછી આવે ટ્યુબરક્યુલોસિસ જેવા ધીમે ચાલતા પરિબળો, અને પછી આવે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન, જે કે ફંગસ કે એવા બધા. રાઈટ. એટલે વાયરસની જે તીવ્રતા કહીએ તો 1 થી 2 થી 4 થી 8 થી 16 થી 12 જે આપણે ગણીએ, 16 થી 24, 32, તો એ જે ડિવિઝન થવાની એની જે સ્પીડ છે
એના ઉપરથી લાગેલી ઇન્ફેક્શનની તીવ્રતા વધવાની આપણને અંદાજ આવે. મારી આગળ કોઈ આવે કે સાહેબ કાલે કશું જ કંઈ નહોતું, કાલે હું મૂવી જોવા ગયો, સાંજે આવ્યો અને ખાંસી ચાલુ થઈ ને આજે મારું ગળું સોજી ગયું, મને તાવ આવ્યો અને દુખાવો થાય છે, અને ન કરતાં જો હું એક્સરે લઉં, કારણ કે ન્યુમોનિયા એક્સરેથી જ નિદાન થાય, અને જો મને ધાબુ દેખાય તો મારે એવું વિચારવું જોઈએ કે આ વાયરસ છે, બરાબર, આ બેક્ટેરિયા નથી. વાયરસને 1 દિવસ લાગે, ફ્યુ અવર્સથી 1 કલાક, 1 દિવસ. બેક્ટેરિયાને 1 દિવસથી માંડીને 1 અઠવાડિયું લાગે. ટ્યુબરક્યુલોસિસ જેવા કોઈ પણ જે ધીમેથી વધતા હોય એને 1 અઠવાડિયાથી લઈને 1 મહિનો લાગે, બરાબર, અને ફંગસ જેવાને એનાથી વધુ સમય લાગે. જ્યારે સામેવાળી વ્યક્તિ જેને ચેપ લાગ્યો છે એને બીજી કોઈ પણ ઇમ્યુન કોમ્પ્રોમાઇઝિંગ કન્ડિશન નથી, એટલે કે જેની ઇમ્યુનિટી ખૂબ ઓછી નથી થઈ ગઈ. બરાબર છે. ભગવાન કરે ને મને કિડની બદલવાની આવી, કે મને લીવર બદલવાનું આવ્યું, કે મને કેન્સર થયું, કે મને અનકન્ટ્રોલ ડાયાબિટીસ થયું, કે કોઈને HIV નો ચેપ લાગ્યો, એવી કન્ડિશનમાં આ બધા જ ઇન્ફેક્શન માટેના ગેટ બધા જ ખુલી જાય, એટલે કે ઇમ્યુન કોમ્પ્રોમાઇઝડ હોસ્ટ કહેવાય. એટલે સાચું કહીએ ને તો સિંહના દાંતને નખ પડી ગયા ને પછી વાંદરોય લાફો મારી જાય ને ઉંદરડું પૂંછડું ખેંચી જાય, એવી રીતે આવા જે કોઈ પણ એની જે ટાઈમલાઈન છે એ ચેન્જ થઈ જાય. બરાબર છે. વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, ટ્યુબરક્યુલોસિસ કોઈને પણ જો ફેફસામાં ચેપ કરે એટલે સૌથી પહેલા આપણને ખાંસી થાય, બરાબર, ગળામાં દુખાવો થાય, શ્વાસ ચડે, શ્વાસની નળીઓમાં અંદર સોજો થાય, કે ફેફસામાં ન્યુમોનિયા થાય ત્યાં દુખાવો થાય, તાવ આવે, શ્વાસ લેવાની ગતિ વધી જાય, ઓક્સિજનની માત્રા ઘટી જાય. હવે તો આપણે કોવિડ પછી બધાના ઘરમાં SpO2 બધાને આવડી ગયું છે, 90 થી નીચે ગયું, એટલે ઓક્સિજનની માત્રા ઘટી જાય. આ બધા જ પરિબળો જ્યારે દેખાય ત્યારે સામાન્ય સંજોગોમાં ચેપ હોવાની શક્યતા ગણવી જોઈએ. પરંતુ કયો ચેપ છે, કેટલી માત્રામાં છે, કઈ દવા લાગુ પડશે, એના માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બરાબર. ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણી વખત ડાયગ્નોસિસ આપતું હોય છે, પણ એમાં ઘણી વખત હમણાં જ એક સ્ટડી આવી છે, અને એ સ્ટડીમાં વેરિયસ સેન્ટર 3300 જેટલા સેન્ટરોમાં એ લોકોએ ઇમરજન્સીમાં આવેલા દર્દીઓ અને એમના પ્રોફાઇલ નાખીને એઆઈએ શું કહ્યું, તો મોર દેન 50% ઓફ ઇન્સ્ટન્સીસ વેર ધેર કે જ્યારે એઆઈને એવું લાગ્યું કે આ દર્દીને દાખલ થવાની જરૂરત નથી, પણ એ દર્દીને એની સિરિયસનેસ ખૂબ હતી. એટલે હવે જ્યારે આપણે એઆઈ તરફ જઈ રહ્યા છે ત્યારે સુગ્ન દર્શકો જે છે, ગૂગલ સ્પેશિયાલિસ્ટો, એને આપણે એટલી સલાહ ચોક્કસ આપીશું કે આવા કોઈ ચિહ્નો આવે તો સીધું એઆઈને ના પૂછતા કે મારે ડાક્ટર પાસે જવાની જરૂર છે કે નહીં, કે દાખલ થવાની જરૂર છે કે નહીં, પરંતુ આપણે કદાચ એવું કહી શકીએ કે ડૉક્ટર પાસે મળી આવો અને ડૉક્ટર તમને જે સલાહ આપે છે એ સલાહ વિશે કંઈક વધારે ક્લેરિટી જોઈતી હોય તો ડેફિનેટલી એનો મદદ લઈ શકાય. બરાબર, પણ ફક્ત એના સહારે ન જીવી શકાય. બહુ સાચી વાત કરી ડૉક્ટર સાહેબ તમે. હવે અમુક વખતે ચેસ્ટ પેઇનનો પણ દુખાવો થતો હોય છે. હવે એ ડિફરન્શિએટ કરવું થોડું અઘરું પડી જાય છે કે કોઈ મસ્ક્યુલર પેઇનના કારણે ચેસ્ટ પેઇન થાય છે કે લંગ્સના ઇસ્યુના કારણે ચેસ્ટ પેઇન થાય છે. હવે આ કઈ રીતે તફાવત? ખૂબ સરસ પ્રશ્ન. આ મને ખરેખર આઈ શુડ કોમ્પ્લિમેન્ટ યુ કે ક્યારેય આવા પ્રશ્ન ક્યાંય ચર્ચાતા જ નથી. ચેસ્ટ પેઇનમાં આપણને સૌથી પહેલાં બીક લાગે એવો ચેસ્ટ પેઇન તો હૃદય રોગ. હવે હૃદય રોગના દુખાવા વિશે મેડિકલ સાયન્સની બધી બુકમાં એવું લખેલું છે કે છાતી ભીસાય અને દબાણ, પોરબંદર, જામનગર બાજુના જે હોય ને એને ખબર છે કે બેલું, એટલે કે આપણો જે પથ્થર હોય પાતળો, 2 કે 4 ઇંચ જાડો હોય અને 2 ફૂટ બાય 2 ફૂટ કે 1 બુ એને બેલું કહેવામાં આવે. બરાબર. હું સૂતો છું ને મારી છાતી ઉપર કોઈએ બેલું મૂકી દીધું, એ પથ્થરનો ભાર મૂકી દીધો, એવી ભીંસ આવી, દેટ ઇઝ બાય ડિફોલ્ટ એને એવું કહેવાય કે કાર્ડિયાક જ હશે. પરફેક્ટ. પછી એક્સ્ટ્રીમ આ બાજુની આવી કે મારી પાંસળીમાં કે સ્નાયુમાં દુખાવો થયો, જ્યારે હું એને દબાવું છું ત્યારે એક જ પોઈન્ટ ઉપર કે 2 જ પોઈન્ટ ઉપર દુખાવો થાય છે, અને દબાવવાથી દુખાવો વધે છે તો એ પાંસળીનો કે સ્નાયુનો છે, એટલે છાતીના પિંજરાનો. બરાબર. હવે વાત આવી ફેફસાના દુખાવાની. જો ફેફસામાં શ્વાસ નળીની અંદર સોજો છે અને શ્વાસ નળીના સોજાને કારણે મને દુખાવો આવે છે, તો જ્યારે પણ હું એ શ્વાસ નળીને કરીને ખંખારું છું, છીટકારું છું, જેમ આપણે ચા ગાળવાની ગળણી પછાડીએ, ત્યારે એ દુખાવો લાગે તો એ બ્રોન્કાઇટિસ અથવા તો શ્વાસ નળીનો દુખાવો. બરાબર. જ્યારે વાયુકોષો એટલે કે ફેફસાના એ ભાગમાં જ્યાં સોજો આવી ગયો, જ્યાં ઇન્ફેક્શન લાગી ગઈ, જેને સાદી ભાષામાં ગુમડું થયું કહેવાય, રાઈટ, તો એ વાયુકોષો જ્યારે છાતીના પિંજરાની અંદરના ભાગમાં
એ વાયુકોષો જે સૂજેલા છે, જામેલા છે, જેને ન્યુમોનિયા કહીએ, એ જ્યારે હલે છે ત્યારે એ દુખાવો આપે છે. બરાબર. ફેફસાને પોતાને ચેતા નથી, પણ ફેફસાની બહારની સરફેસને ચેતા આપેલી છે. રાઈટ. એટલે એ જ્યારે હલે છે, ફેફસાનું બહારનું પડ અને છાતીના પિંજરાનું અંદરનું પડ જ્યારે એકબીજા સાથે ઘસાય છે, ત્યારે એ પ્લુરાઇટિક પેઇન કહેવાય, એટલે કે પ્લુરાનું પેઇન. બરાબર. એટલે આવો દુખાવો કોઈ પણ એક જગ્યાએ લોકલાઇઝડ હોય, દબાવાથી લાગતો હોય, તો સામાન્ય સંજોગોમાં એ પાંસળી કે સ્નાયુનો દુખાવો હોય. શ્વાસ ઊંડો લઈને છોડવાથી જે લાગતો હોય, કોઈ પણ એક બાજુ થતો હોય, એની સાથે હાઈ ગ્રેડ ફીવર હોય અથવા કફિંગ થતું હોય, તો મોટે ભાગે ફેફસાનો દુખાવો હોય. અને છાતી ભીંસી નાખે એવો દુખાવો હોય, હૃદયરોગ. કે પીઠમાં કંઈ કોઈ સ્ટેબ કરતું એવો દુખાવો હોય, તો એને મિસ નહીં કરો, કારણ કે હૃદય ક્યારેય બીજો ચાન્સ આપતું. બહુ સાચી વાત છે. બહુ સરસ રીતે તમે ડૉક્ટર સાહેબ આખી જે વાત છે એને બહુ સરળ ભાષામાં તમે વણી લીધી. એટલે આપણા દર્શકોને પણ હવે સમજાઈ ગયું હશે કે છાતીનો દુખાવો ક્યારે કહેવાય, એટલે કે હૃદયરોગનો દુખાવો ક્યારે કહેવાય અને ફેફસાનો દુખાવો ક્યારે કહેવાય. હવે બીજો જે પ્રશ્ન છે કે લંગ ઇન્ફેક્શનની આપણે જે વાત કરતા હતા સર, તો ફેફસાનું કોઈ પણ ઇન્ફેક્શન હંમેશા જીવલેણ સાબિત થઈ શકે, આવી માન્યતા છે, તો એ શું સાચી વાત છે? હું એને ખંડન કરીશ. જી. કારણ કે ફેફસામાં ઊંડાણમાં પહોંચેલું ઇન્ફેક્શન ગણી શકાય, ઇન્ટરનલ ઓર્ગનનું ઇન્ફેક્શન કહેવાય. અચ્છા. ચામડીનું ઇન્ફેક્શન એટલે બહાર સરફેસ ઉપર, આંખનું ઇન્ફેક્શન એટલે બહાર સરફેસ ઉપર, બરાબર. નાકનું ઇન્ફેક્શન એટલે બહાર સરફેસ ઉપર, કાનનું ઇન્ફેક્શન, આ કદાચ કોઈ પણ અંગ ગયા ને તો એ આપણો જાન નહીં લઈ લે. બરાબર. પણ ફેફસા પ્રાણવાયુ લાવનાર છે. જી. કદાચ એવું કેવું લાગે, એક અત્યારે આગ લાગી છે, જો મેં અત્યારે એને ડામી ન દીધી, ઠારી ન દીધી, અને પછી જો એ દાવાનળ ફાટે તો 100% એ જીવલેણ બની શકે. બરાબર. પરંતુ એ દરેક કેસમાં જીવલેણ હોય એવું હોતું નથી. ઓકે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે કોઈ પણ હોસ્પિટલોમાં, આઈસીયુમાં કે વોર્ડમાં દાખલ દર્દીઓ જ્યારે ગંભીર થઈ જતા હોય છે, જાનનું જોખમ થઈ જતું હોય છે, ત્યારે સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે 55% કેસમાં ઇન્ફેક્શનની પ્રેઝન્સ હોય છે. અચ્છા. પણ એ ઇન્ફેક્શન ફેફસામાં જ હોય એવું જરૂર નથી. કોઈને કિડનીમાં હોય, કોઈને લીવરમાં હોય, કોઈને મગજમાં હોય, કોઈને ચામડીમાં હોય, કોઈને ભાઠું પડ્યું હોય પાછળ તો એમાં ઇન્ફેક્શન થયું હોય, કોઈને ફેફસામાં હોય, કોઈને બ્લડ સ્ટ્રીમમાં હોય. પરંતુ એ કેસીસમાંથી 50% એટલે 125% જેટલા દર્દીઓમાં ફેફસું ઇન્વોલ્વ થયેલું હોય છે. એનું એક જ કારણ કે 24 કલાક 24/7 365 ફેફસાને વાતાવરણના સંપર્કમાં, સંસર્ગમાં રહેવાનું છે. સાહેબ, આપણે આ પાણી ગાળીને પીએ છીએ, પાણી ઉકાળીને પીએ છીએ, ખોરાક રાંધીને ખાઈએ છીએ, પણ હવા ગમે એટલી ગાળવા જઈએ, બેક્ટેરિયા વાયરસથી આપણે એને ડિસઇન્ફેક્ટેડ કરી શકતા નથી. હું હોસ્પિટલમાં રહ્યો 3 થી 5 થી 7 દિવસ રહ્યો. એટલે જો મારી ઉંમર 60 વર્ષથી વધારાની છે, મને બીજી કોઈ પણ બીમારી છે, મારું હૃદય નબળું છે, લીવર કિડની નબળા છે, ડાયાબિટીસ કંટ્રોલમાં નથી, મને મળવા આવનારો એટલા જવાબદારી નથી લેતા કે મને છીંક આવી, ખાંસી આવી તો હું કોઈને મળવા ના જાઉં, એવો કોઈ આવીને મને મળે છે, તો મારું ફેફસું એના આપેલા વાયરસને લેવા તૈયાર બેઠું છે. બહુ સાચી વાત. અને જેમ ગાય દુબળી હોય ને બગા ચોંટે, એવી રીતે આવી દુબળી ગાયને બગા ચોંટે તો ઇન્ફેક્શન થાય. આવા કેસીસમાં કોમોર્બિડિટી છે, સૌથી મોટી કોમોર્બિડિટી વાત કરીએ તો ઓબેસિટી ઇટસેલ્ફ. બરાબર. આવા કેસમાં ફેફસામાં ઊંડાણમાં ગયેલી ઇન્ફેક્શન જાન લેવા થઈ શકે. એટલે એને નજરઅંદાજ નહીં કરવી, પણ દરેક લંગ ઇન્ફેક્શન જાન લેવા નથી હોતી. બહુ જ સાચી વાત કરી. તો ડૉક્ટર સાહેબ, આપણે આગળ તમે જે વાત કરી અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા હતી. હવે થોડુંક જે લંગ્સ ડિસીઝની જ વાત છે, એટલે ઇન્ફેક્શન. હવે પહેલાં તો સંક્રમણથી આપણે કઈ રીતે બચી શકીએ, નંબર 1. અને આપણે આપણી જાતે જ અમુક ઈલાજ કરવા હોય અથવા તો એ ઘરગથ્થુ ટાઈપ, કે શરૂઆતમાં ડૉક્ટર પાસે જવું ના હોય અથવા તો જાતે ડૉક્ટર બનતા હોય છે, એટલે એ ગેરમાન્યતા પણ હોવી જોઈએ કે ભાઈ લોકોને, હું એટલે પ્રશ્ન પૂછું છું કારણ કે ઘણા લોકો છે ને જાતે ડૉક્ટર બનતા હોય છે. તો પહેલાં આપણે એટલું તો કરી શકીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એ વસ્તુ છે. તો પહેલાં તો આપણે આ ઇન્ફેક્શનથી કઈ રીતે બચી શકાય, અને જો ના થયું તો પછી ઈલાજમાં કઈ રીતની પ્રક્રિયા હોય છે? જી, આપણને ખબર છે ઇન્ફેક્શન આવવાનું છે નાકમાંથી જ, બરોબર છે. હવે હું કોઈ પણ એવા એરિયામાં જઈ રહ્યો છું કે જ્યાં સંભવતઃ આવા કોઈ પણ પ્રદૂષિત અથવા તો ઇન્ફેક્ટેડ એરનો મારે સંસર્ગ થશે,
જ્યારે કોરોના હતું ત્યારે આપણે કોઈને કહેવું નહોતું પડતું માસ્ક પહેરો, બધા માસ્ક પહેરીને ફરતા હતા, જેવો બાંધ્યો હતો પણ માસ્ક હતો. બરાબર. હું મારા કોઈ સગા હોસ્પિટલમાં દાખલ થયા છે અને હું જો એમની ખબર કાઢવા જાઉં છું તો કોઈ પણ હોસ્પિટલ માસ્ક પહેરીને અંદર આવેલા મુલાકાતીને આવવાની ના પાડતી નથી. બરાબર છે. ટ્રુ. સો ઇટ ઇઝ અ ડિસિપ્લિન કે હું મારી જાતે જ માસ્ક પહેરીને જ હોસ્પિટલમાં જાઉં. એના બે કારણો: હોસ્પિટલની હવામાં બેક્ટેરિયા, વાયરસ, પ્રદૂષિત બધું જ રહેવાનું. બરાબર. કારણ કે એન્વાયરમેન્ટ એ છે. અને હું જ્યારે અંદર જઈ રહ્યો છું ત્યારે હું જે પણ શ્વાસોશ્વાસ લઈશ એ શ્વાસમાં આવેલા બેક્ટેરિયા, વાયરસ છે એ બધા મારા શરીરમાં આવવાના. બરાબર છે. મારી રોગ પ્રતિકારક શક્તિ સારી છે એને કારણે મારું નાક, મારું ગળું, મારું ફેફસું એને કદાચ વાયરસને કૂટી મારશે, પણ કોઈ વખતે મારા નસીબ એવા સારા ના હોય અને દવા ખાઈને તાજો તગડો થયેલો વાયરસ અથવા બેક્ટેરિયા, જેને રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા બિલકુલ હવે તો એવા આવે છે. આવે છે ને, નઠારા ગુનેગાર, ગમે એટલા દોકા મારો, ડંડા મારો, એન્ટીબાયોટિક્સ બી અસર નથી થતી હવે. રાઈટ. મલ્ટીડ્રગ રેઝિસ્ટન્ટ એના વાંકમાં આપણે જ છે. આપણે જ છીએ. ચણા મમરાન જેમ એન્ટીબાયોટિક્સ ખાય સાહેબ, છે. હું કેમિસ્ટની શોપે જાઉં, ગળું પકડાયું, એઝિથ્રોમાઇસિન આપી દે, દેટ ઇઝ અ વેરી કોમન થિંગ. બરાબર છે. રાઈટ. એટલે એવો જો કોઈ ઘૂસી ગયો જી. તો પછી એ મને હેરાન કરી શકે. બીજું, જો હું માસ્ક પહેરીને જ એવા એન્વાયરમેન્ટમાં જઉં છું તો મને કદાચ શરદી થઈ છે કે મને ગળું પકડાયું છે, તો હું જેની મુલાકાત લેવા જાઉં છું હું એને પણ હેરાન નહીં કરું. બરાબર. હું એને પણ પ્રોટેક્ટ કરીશ. એટલે સંક્રમણથી અટકાવવાના પ્રયત્નમાં સૌથી પહેલાં તો આપણે માસ્ક, એટલે કે ટ્રાય ટુ રિમેઇન અવેર એના માટે. બીજી મહત્વની વાત છે કે જ્યારે પણ રોગચાળો આવો કોઈ પણ નીકળે, એવી ઋતુ આવે કે જ્યારે ઇન્ફ્લુએન્ઝા ખૂબ વધી જતો હોય છે, એવી ઋતુ આવે કે બેક્ટેરિયલ ન્યુમોનિયાસ થતા હોય છે, ચોમાસાની ઋતુ હોય જ્યાં વાતાવરણમાં ભેજ વધારે હોય, એટલે બેક્ટેરિયા હવામાં તરતા એકથી બીજાને સુધી પહોંચવા જઈ શકતા હોય. એવા સંજોગોમાં નાક, ગળા અને ફેફસાને સાફ કરવા માટે સાવ સિમ્પલ વસ્તુ છે, ગરમ પાણીથી નાશ લેવાનો. ઓકે. જે આપણે કોવિડમાં કરતા હતા. ઘરમાં કચરા પોતા બધાના ઘરમાં થશે, પણ કોઈને કંઈ નાશ લેવાનો? અરે નાશ થોડો લેવાય. ઉનાળામાં નાશ કેમ લેવાય સાહેબ? ઉનાળામાં ગરમ ચા પી શકાય, ગરમ દાળ ભાત શાક ખાઈ શકાય, પણ ઉનાળામાં નાશ ના લેવાય. બરાબર. એ પણ ખોટી માન્યતા છે. ત્રીજી અગત્યની વસ્તુ, જ્યારે પણ હું કોઈ પણ આવી સંભવિત જગ્યાએ જઈને આવ્યો અને મને ગળું પકડાયું, મને નાકમાં છીંકું આવવા માંડી, મને તાવ જેવું લાગ્યું, તો હું મારી પાસે અવેલેબલ ભૂતકાળના અનુભવો પ્રમાણે તાવ ઉતારવાની સાદી દવા તો હું લઈ જ શકું છું. બરાબર. જેને આપણે પેરાસેટામોલ કહીએ કે કોઈ પણ જે દવા કહીએ. મને વારે ઘડીએ શરદી કેવું થતું હોય તો ડીકન્જેસ્ટન્ટ દવાઓ જે મારા ડૉક્ટરે મને ભૂતકાળમાં લખી આપી હોય. બરાબર. ઘણા ડૉક્ટરો હવે પ્રિન્ટેડ લિસ્ટ આપે છે. તાવ કે શરદી, ખાંસી, કફ, ઝાડા, ઉલટી, કબજિયાત, એસિડિટી વગેરે વગેરે જે થતું હોય એની કોમન દવાનું લિસ્ટ ફેમિલી ડૉક્ટર્સ આપતા હોય છે કે ભાઈ તને આવું થાય ત્યારે આ ગોળીઓ લઈ લેવાની. બરાબર. એ ચાલુ કરી શકાય, ખાસ કરીને સાંજ પડી ગઈ હોય, રાત પડી ગઈ હોય અને ઓફિસીસ, દવાખાના બંધ થઈ ગયા હોય. બહુ સાચી વાત છે. ખરેખર તો એવું દિવસ દરમિયાન હોય તો આપણે પહેલાં ડૉક્ટરને જ સંપર્ક કરવાનો, પણ ન થયો તો આપણે આવું કરી શકીએ. બિલકુલ. બાકી સૂંઠની લાડુડી ને ગોળની ગોળી ને એ બધી તો ચાલે, એ કરાય, એમાં કંઈ હું આઈ ડોન્ટ ડિનાય ઇટ, ઇટ્સ ઓકે, ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. પરંતુ જ્યારે નાશ લીધો, જ્યારે પેરાસિટામોલ ખાધી, જ્યારે મેં મારી રીતે બાકી બધું અને મારું હાઇડ્રેશન જાળવી રાખ્યું. આપણી બોડી વોટર ક્લીન્ડ અને વોટર કુલ્ડ છે. મારા શરીરમાં જો પૂરતું પાણી નહીં હોય ને તો અહીંયા પરસેવો થશે જ નહીં, તો તાવ ઉતરશે જ નહીં. બરાબર. મારા શરીરમાં પૂરતું પાણી નહીં હોય, પેશાબ પૂરતો નહીં થાય તો શરીરમાં બનતો કચરો, એસિડ નીકળશે જ નહીં. બહુ સાચી વાત છે. એટલે વાયરલ ઇન્ફેક્શનમાં આપણે કાયમ કહેતા રેસ્ટ, રિલેક્સેશન અને રિહાઇડ્રેશન. પરફેક્ટ. RRR. એટલે આવું આપણે જો કરીએ શરૂઆતમાં તો આપણે મોટે ભાગે નાની માત્રામાં થયેલો હુમલો હોય, બાકી બધા સ્વાસ્થ્ય સારું હોય તમારા મારા જેવા લોકોને, તો બીજી કોઈ એન્ટીબેક્ટેરિયલ કે એન્ટીવાયરલ દવા લેવું જવું પડતું નથી હોતું. બરાબર. પરંતુ 24 કલાકની અંદર સિમ્ટમ્સ વકરે અને ગડબડ થાય તો આપણે ડૉક્ટર પાસે જવું જ જોઈએ. બરાબર છે. ઓકે. બીજી વારે વાત, 3 જે વસ્તુ તમે શરૂઆતમાં એક અછળતો ઉલ્લેખ કર્યો હતો, એક તો ન્યુમોનિયા, બીજું છે ટ્યુબરક્યુલોસિસ, ટીબી અને બ્રોન્કાઇટિસ. જી. આના પર થોડુંક પ્રકાશ પાડો ડૉક્ટર સાહેબ, કારણ કે દરેકને ઘણી બધી ગેરમાન્યતા, ટીબી રિલેટેડ એક ગેરમાન્યતા છે, એ હું તમને પછીથી પૂછીશ, પણ પહેલાં આ 3 સામાન્ય રીતે આપણે સમજી લઈએ કે આ ટીબી, બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા, આ 3 સંક્રમણના જ રોગો છે અને આને કઈ રીતે આપણે ટેકલ કરવા. બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા એ એક જ અંગના 2 જુદા જુદા એરિયામાં થતા સોજા, ચેપને લીધે પણ હોઈ શકે, ચેપ વગર પણ હોઈ શકે. ઓકે. મારા હાથ ઉપર એસિડનું ટીપું પડ્યું ને અહીંયા સોજો થઈ ગયો, બરોબર,
શ્વાસનળીમાં મેં રાત્રે હું ઘરે આવ્યો અને કંઈક પાંદડા સળગાવ્યા કે કંઈક સળગાવ્યું ને એ ધુમાડો મારામાં ગયો. ઘણા લોકો તમને ખબર હોય તો પેલી મચ્છર ભગાવવાની જે એક ટીકડી આવે છે અને એ જ સળગાવે સીધી કે ફટાક દઈને બધા મચ્છર ભાગે. હવે એમાં એટલા જલદ કેમિકલ હોય ને જો એ કેમિકલ મારી શ્વાસનળીમાં ગયા તો એ મને સોજો કરી આપશે. એને ફેફસાના અંદરના કોષો સુધી સોજો આવે તો એને ન્યુમોનિયા નથી કહેવાતો, એને ન્યુમોનાઇટિસ કહેવાય છે. ન્યુમોનાઇટિસ એટલે નોન ઇન્ફેક્ટિવ કોન્સોલિડેશન, એટલે કે ફેફસાનું જામી જવું. બરાબર. વાયુકોષો જે હવાથી ભરેલા હોય એની જગ્યાએ દ્રવ્ય બને એટલે એ ન્યુમોનાઇટિસ, કારણ કે એમાં કોઈ બેક્ટેરિયા ઇન્વોલ્વ થયેલો નથી, વાયરસ ઇન્વોલ્વ થયો નથી, ટીબી ઇન્વોલ્વ થયો નથી. રાઈટ. પણ જો આવું કંઈક કર્યું હોય, મોટે ભાગે બહેનો એસિડ નાખે રસોડામાં, એસિડ નાખે બાથરૂમમાં ધમધમાવીને, અને ત્યારે કશું મોઢે બાંધ્યું ના હોય, અંદર જાય અને 2 કલાક 3 કલાક પછી જોરથી ખાંસી આવે, શ્વાસનળી રૂંધાવા માંડે, કારણ કે અંદર શ્વાસનળીની અંદર કુમળી ચામડી જે હોય એને મ્યુકોઝા કહીએ, એ સૂજી જાય અને આ રીતે થાય. આવા શ્વાસ ચડવાનું શરૂ થાય કે છે દમનો હુમલો, પણ ના, એ બ્રોન્કાઇટિસ. કંજંક્ટિવાઇટિસ એટલે આંખ લાલ થવી, ફોલિક્યુલાઇટિસ એટલે વાળનો મૂળ લાલ થવો, આ નાની ફોડલીને આપણે ફોલિક્યુલાઇટિસ કહીએ. એવી રીતે બ્રોન્કાઇટિસ શ્વાસનળી, મોટી શ્વાસનળી જો સૂજે તો એને બ્રોન્કાઇટિસ. અને મેં કીધું ને વાળથી એ પાતળી નળીઓ જે છે વાયુકોષ સુધી લઈ જાય, ત્યાં થાય નાની નળીઓ, એને બ્રોન્કિયોલાઇટિસ કહેવાય. આ બધું સૂજવાની ક્રિયા. સૂજવામાં ઇન્ફેક્શન પણ હોય અને ઇન્ફેક્શન ના પણ હોય. વાયુકોષોમાં અંદર જામી જાય ત્યારે એને ન્યુમોનિયા કહીએ, ન્યુમોનાઇટિસ કહેવાય. બરાબર. હવે વાત તમે પૂછ્યું તો ટ્યુબરક્યુલોસિસમાં કહી દઈએ કે ટ્યુબરક્યુલોસિસના જંતુ જ્યારે અંદર જાય છે ને ત્યારે એ પોતાની કોલોની બનાવે, પોતાનું ઘર બનાવે અને ગઢ બનાવી દે. એ પોતાના દ્રવ્ય એવી રીતે છોડતું જાય કે ધીરે 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 ધીરે, ધારો કે આપણો ડનલોપનો તકિયો છે એવું ફેફસું છે અને અંદર ટ્યુબરક્યુલોસિસ ગયા તો અંદર કોરીને નાનું પોલાણ બનાવી દે અને પછી એ પોલાણની ચારે બાજુની દિવાલને એવી કડક કરી દે બરાબર કે પછી તમે ગમે એટલી દવા નાખો એ ત્યાં પહોંચે નહીં. એટલે કે કેવિટેશન કરે, પોલાણ કરે, ચાંદી કરે. એટલે જ્યારે આપણે એક્સરે કરીએ ને ત્યારે ચાંદી ગોળ 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 ચક્કરડા દેખાય, એના ઉપરથી ખબર પડે કે આવા ટીબીએ આમાં પરાક્રમ કર્યું છે. અચ્છા, હવે ટીબીની જ વાત છે તો હું ટીબીને જ વાતને આગળ વધારું છું કે ઘણી વખત અમુક વર્સિસ કહીશું, ટીબી વર્સિસ કેન્સર, કારણ કે અમુક વખતે જ્યારે તમે એ એક્સરે કરતા હો કે એ કરતા હો તો એમાં શેડ એક જ ટાઈપનો લાગતો હોય છે. હવે એમાં ખબર નથી પડતી કે આ ટીબી છે કે કેન્સર છે. હવે કેન્સર હોય ને ટીબીની દવા ચાલુ કરે અમુક વખતે. આ રીતના મિસમેનેજમેન્ટ થતા હોય છે. આના વિશે શું કહેશો? કોઈ પણ ઇન્ફેક્શન, બેક્ટેરિયા, ટ્યુબરક્યુલોસિસ, ફંગસ અથવા કેન્સર, એનું સૂક્ષ્મદર્શક કાચની નીચે નિદાન ફાઇનલ કરવું જરૂરી છે. સૂક્ષ્મદર્શક કાચ એટલે માઇક્રોસ્કોપ, સમજી ગયો, અને માઇક્રોબાયોલોજિસ્ટ દ્વારા એ નિદાન કરાવવું જરૂરી છે. ધારો કે કોઈ ટ્યુબરક્યુલોસિસ જેવા ધાબા અથવા કેન્સર જેવું કંઈક ધાબું લઈને આવ્યું છે અને જો ખાંસી થતી હોય અને ગળફા નીકળતા હોય તો આપણે એ ગળફાનો ટેસ્ટ ટીબીના જંતુ માટે કરાવતા હોઈએ છીએ. બરાબર. જો ખૂબ જ સસ્પિશન હોય કે ના આને તો ટીબી છે જ, ભલે ગળફામાં નથી આવ્યો, તો આપણે દૂરબીન ઉતારીને ફેફસાના અંદરના ભાગને સાફ કરીએ, સલાઇન વોટર નાખીને, પાણી જેવું નાખીને એને વોશ કરીએ અને સાફ કરીએ, ધોઈને એને આપણે તપાસમાં આપીએ અને એ માઇક્રોબાયોલોજીસ્ટે જોઈને કહે કે હા આમાં ટીબી છે કે નથી. એવી જ રીતે કેન્સરની સસ્પિશન હોય તો આપણે સોય મારીને, એટલે કે સાઇટોલોજી, અથવા તો અંદરથી કણી કાઢીને, બરાબર, એટલે કે ટ્રુ કટ બાયોપ્સી, અથવા તો આખો ગાંઠને કાઢીને જેને એક્સિઝન બાયોપ્સી કહેવાય, બરાબર, એવું કરતા હોઈએ છીએ. એટલે એ બેમાં જ્યારે પણ આપણને એવું લાગે કે આમાં કંઈ અવઢવ છે તો વહેલી તકે આ ટેસ્ટ કરી લેવો ખૂબ જરૂરી છે. બરાબર. પરંતુ અહીંયા ભારતની મેડિકલ સિસ્ટમની એક જે ત્રુટિ કહી શકાય, કારણ કે અહીંયા દર્દી પોતે પૈસા આપે છે, પોતે નિદાન માટેનું ડિસિઝન લે છે. બરાબર. મારે આ કરાવવું છે, નથી કરાવવું. એના સલાહકારો 11 નંબરની ગાડીઓ ઘણી બધી ફરતી હોય, એમ કે આ કરાવાય ને આ ના કરાવાય ને બાયોપ્સી કરીએ એટલે કેસ ફેલાઈ જાય, બગડી જાય. એને કારણે થઈને આજ પ્રશ્ન તો એને કારણે થઈને નિદાન પૂરું થવા દેતા નથી. પરંતુ એવા નિદાન ન થયેલા કેસમાં અત્યાર સુધીના કિસ્સાઓ જે તે ડૉક્ટરે જોયા હોય, અત્યાર સુધી ચોપડીમાં જે કંઈ પણ આવેલું હોય, અત્યાર સુધી ગાઈડલાઇનમાં જે કંઈ પણ મળેલું હોય, એ ઉપરથી બધા પરિબળોને ભેગા કરીને સંભવત નિદાન કરીને સારવાર ચાલુ થતી હોય છે.
કેન્સર એક એવો રોગ છે કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને ખૂબ જ ધીમી કરી દે. બરાબર છે. અને ભારતમાં એવું કહેવાય કે દર ત્રીજી વ્યક્તિના શરીરમાં ટીબીના જંતુ પડેલા છે. રાઈટ. જંતુ પડેલું હોવું એટલે ઇન્ફેક્શન નથી. યસ. પણ જ્યારે મારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી ત્યારે એ જંતુ પણ એક્ટિવ થાય અને ઉગે. બહુ જ કોમનલી કેન્સર અથવા તો પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ જેની ઇમ્યુનિટી ખૂબ ઓછી થઈ ગઈ હોય એમાં અમે ટ્યુબરક્લોસિસ જોઈએ છીએ કોએક્ઝિસ્ટિંગ બોથ ટુગેધર. અચ્છા. એટલે એવું નથી કે ટીબીનું નિદાન કર્યું ને કેન્સર ભૂલાઈ ગયું કે કેન્સરનું નિદાન થયું ને ટીબી ભૂલાઈ ગયું. બંને સાથે જોવા મળે જ છે. બરાબર છે. અને એની સારવાર એટલા માટે અઘરી છે કારણ કે મારે તોપના ગોળા છોડવા છે પણ બંદૂકની ગોળીઓ દબાવનાર પાસે આંગળામાં તાકાત જ નથી કે દવાનો ઉપયોગ કરીને રોગને કાબૂમાં લાવે. પણ ટૂંકમાં એ વાત કહી શકાય કે માઇક્રોબાયોલોજીનો ઉપયોગ કરીને નિદાન ફાઇનલ કરવું ખૂબ જ અગત્યનું છે. અને જો હું મારી બોડીનું મૂલ્ય 150 કરોડ સમજતો હોઉં, ભગવાને મફતમાં આપ્યું છે, ભૂલે જ કરી જાય, પ્રાઇસ ટેગ મૂક્યો નથી સાહેબ, પણ આ 150 કરોડ ઉપર 2000નો ખર્ચો હોય ને તો નથી કરતા. અને એને કારણે પછી મેસઅપ થઈ જાય, રોગ વધી જાય, જાન લેવા થઈ જાય, ને પછી હવે તમે ગમે તે કરો પણ ત્યારે પહોંચી વળાતું નથી. બરાબર છે. એટલે કેન્સર જેવી બીમારી જે છે એમાં પણ સ્ટેજીસ. હા, પણ એવું બી થાય છે ડૉક્ટર સાહેબ કે કેન્સર જ્યારે ચોથા સ્ટેજનું ત્યારે જ દર્દી ડૉક્ટર પાસે પહોંચે છે. મોટે ભાગે ભારત જેવા દેશમાં પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ નામની વસ્તુ જ નથી કારણ કે પ્રાઇસ ટેગ આપણે જોતા નથી. અનફોર્ચ્યુનેટલી હું તો એવું કહું કે તમારા જેવા માધ્યમથી કદાચ પ્રાથમિક શિક્ષણમાં પણ શરીર અને એનું મૂલ્ય અને મહત્વ શીખવાવાળા કંઈક આઈડિયાઝ થાય ને, બરાબર છે, તો આવનાર પેઢીને પોતાની બોડીનું મૂલ્ય સમજાય. બરાબર છે. રાઈટ. અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં જો આપણે એવી રીતે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરીએ કે કેન્સર માટેની તપાસો, ચકાસણીઓ સંભવતઃ કેવી રીતે કરવી એના માટેના કેન્સર સ્પેશિયાલિસ્ટો તમને મળશે, એ બધા કહેશે જ. બિલકુલ બિલકુલ. કે એ મિસ આઉટ ન થાય. અનફોર્ચ્યુનેટલી કોમન વાત કહું ને તો બહેનોમાં થતા ગર્ભાશય અને સ્તનના કેન્સરો મોટે ભાગે ત્રીજા સ્ટેજ પછી જ પકડાય છે. કારણ કે બહેનો, માતાઓ 35, 40, 50ની ઉંમરે હોય, ફેમિલીમાં સ્ટ્રગલ જોતા હોય, પૈસાની કન્ડિશન સારી ના હોય, એને કારણે પોતાના ચિહ્નોને દબાવી રાખે, વાત જ ન કરે. અને જ્યારે પકડાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. અને ઇમેજિન કરો 35, 45, 50 વર્ષની ઉંમરની સ્ત્રી એનો જીવન ગુમાવે એટલે કુટુંબ આખું પડી ભાંગે. બહુ સાચી વાત છે સાહેબ. એ હસબન્ડ ક્યાં જાય, એના 18, 20, 22 વર્ષના દીકરા દીકરીઓ ક્યાં જાય, એ કુટુંબ શું કરે જ્યારે અન્નપૂર્ણા પોતે જ અથવા તો સ્ત્રી શક્તિ પોતે જ જીવન ગુમાવી બેઠી હોય. રાઈટ. એટલે અર્લી ડાયગ્નોસિસ આ બધા જ કિસ્સાઓમાં ખૂબ જરૂરી છે. તમે મને બ્રોન્કાઇટિસનો પ્રશ્ન પૂછ્યો ને ત્યારે મારે એક વસ્તુ યાદ કરવાની રહી ગઈ, કારણ કે અહીંયા પ્રાઇસ ટેગ મૂકેલો નથી. આપણે પ્રાણવાયુની જગ્યાએ અંદર સ્મોકિંગ કરીએ, ધુમાડો નાખીએ, ડીઝલના ધુમાડા, ગમે તે વગેરે વગેરે વગેરે, પછી એની સફાઈ નથી કરતા ને એને કારણે શ્વાસનળી સૂજતી થાય અને ખાંસી આવે. બરાબર છે. એને ક્રોનિક બ્રોન્કાઇટિસ કહેવાય. બરાબર છે. સ્મોકિંગ કરતા હોય, સ્મોકિંગ માટે એવું કહેવાય સાહેબ કે પહેલાં 5 વર્ષ છે ને એ આનંદ સ્મોકરનો છે, પોતાનો ધૂમ્રપાન કરનારનો. ઇટ્સ અ પ્લેઝર ફોર ધ સ્મોકર. બરાબર. અને 5 વર્ષ થઈ જાય ને પછી ધ પ્લેઝર ઇઝ ફોર ધ ડોક્ટર. ખાંસીથી શરૂ થાય, શ્વાસનળીમાં સોજો આવે, શ્વાસ ચડે, ઓક્સિજન ઉપર છેક જાય, કદાચ લંગ ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી જાય, બટ ધેન ધ પ્લેઝર ઇઝ નોટ ફોર ધ સ્મોકર, ઇટ ઇઝ ફોર ધ ડોક્ટર ઓર ધ હેલ્થ કેર સિસ્ટમ. એવી જ રીતે બહેનો, દીકરીઓ, માતાઓ જે રસોડામાં સમય ગાળે છે. સાહેબ, કારમાં આપણે પેટ્રોલ બાળીએ, ખટારામાં ડીઝલ બાળીએ, સ્કૂટરમાં પેટ્રોલ બાળીએ, તો એ બધાનું એક્ઝોસ્ટ પાછળ આપેલું છે. રાઈટ. ધુમાડો આપણાથી દૂર જાય, આપણે આગળ જઈએ છીએ. પરફેક્ટ. એ જ પેટ્રોલિયમ કુળનો લિક્વિડ પેટ્રોલિયમ ગેસ એલપીજી જેને પીએનજી, સીએનજી ઘણા નામ આપી રહ્યા છે, એ આપણા રસોડામાં બળે છે. એમના ઘરમાં 4 રૂમ હોય, બેઠક ખંડ હોય જેને આપણે ડ્રોઈંગ રૂમ કહીએ, શયન કક્ષ હોય જેને બેડરૂમ કહીએ, પૂજા રૂમ હોય અને કિચન હોય એટલે કે રસોડું હોય. તો દરેકે દરેક ખંડમાં બારીઓ હોય તો બેઠક ખંડની બારી ખુલે તો બહારથી હવા અંદર આવે એટલે બારી આપેલી છે. શયન ખંડની બારી ખુલે તો બહારથી હવા અંદર આવે એટલે એની બારી આપેલી છે. ખાલી રસોડામાં આવે ને ત્યાં એ હવા ઇન્ટેલિજન્ટ બની જાય છે, એટલી બધી બુદ્ધિશાળી બને, એને ખબર ઓહો હું તો રસોડામાં છું, બેને બારી ખોલીને એટલે મારે હવે અહીંથી બહાર જવાનું છે. પણ એવું થતું નથી. રસોડાની હવા જ્યારે ખેંચાઈને બહાર ન જતી હોય અને એવા સમયે ફક્ત ગેસ સળગાવેલો હોય, કારણ કે ખુલ્લો હોય તો વાસ આવી જાય. બરાબર છે.
તો 1 કલાકમાં 10 સિગરેટનો ધુમાડો બહેનોના ફેફસામાં જાય છે. સો ભારતમાં COPDની જે વાત કરીએ, બ્રોન્કાઇટિસની વાત કરીએ, તો જેમ સ્મોકર્સને થાય છે એવી રીતે નોન સ્મોકર લેડીઝ વિમેનને થાય છે. એનું કારણ ઇન્ડોર એર પોલ્યુશન, કારણ કે આપણા રસોડા વેન્ટિલેટેડ નથી હોતા. રસોડામાંથી હવા બહાર ખેંચવા માટે આપણે એક્ઝોસ્ટ ફેન કે ચીમની નથી લગાડતા. સાહેબ, હું તો એમ કહું કે આ ગેસ છે ને આ બારી છે, એક ખાલી નાનો ટેબલ ફેન 600-800 રૂપિયાનો મૂકી દઉં ને બારીની બહાર હવા ફેંકતો, બરાબર, તો પણ હું એ સ્ત્રીનું ફેફસું બચાવી શકીશ. પરંતુ એના પ્રત્યે આપણી ઉદાસીનતા છે, આપણી પાસે જાણકારી નથી. અને બહેનો, દીકરીઓ, માતાઓ આ એની પર અચ્છા તો ખાલી ગેસ સળગ્યો, પાણી ઉકાળ્યું, ચા બનાવી, તળ્યું, રાંધ્યું, સાતળ્યું, વઘાર્યું, ધુમાડા કર્યા, તો પાછું બીજું લટકામાં. અને વિથ ધેટ દે ડેવલપ્ડ જેને કહેવાય બ્રોન્કાઇટિસ, બરાબર છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ, અને આગળ જતા COPD. વાહ, બસ તો હવે આની જ વાત કરું છું. ક્રોનિક ડિસીઝીસની જ વાત છે. અસ્થમા, COPD અને એમ્ફાઇસેમા. જી, આપણે થોડીક વાત લઈએ. અસ્થમાની વાત શરૂ કરીએ. પહેલાં તો પ્રશ્ન એ થાય કે અસ્થમા શું આનુવંશિક છે? જી. સપોઝ મારા ઘરમાં કોઈક મારા બ્રધર કે મારા મધર, ફાધર કોઈકને થયો હોય તો શું મને થાય? પહેલી વસ્તુ એ. એટલે બાળપણથી કેવા પ્રકારના ચિહ્નો એની અંદર જોવા મળે છે? જી, ખૂબ સરસ પ્રશ્ન. હા, અસ્થમા આનુવંશિક મહદઅંશે ગણાયેલો છે. અચ્છા. આંતરિક અને બાહ્યિક પરિબળોથી, એક્સટ્રિન્સિક અને ઇન્ટ્રિન્સિક ફેક્ટરથી અસ્થમા થાય એવું ચોપડીમાં લખેલું છે. બરાબર. કોઈને દોડવું હોય ને ઢાળ મળે ને, એ આનુવંશિક પરિબળ કહેવાય. પણ દોડવું કે ન દોડવું એ તો મારા હાથમાં છે. બરાબર છે. બરાબર છે. અસ્થમા એટલે શ્વાસ નળી સાંકડી થઈ જવી અને શ્વાસ નળીમાં સોજો આવવો. પરફેક્ટ. પરંતુ આ ટેમ્પરરી છે. ઓકે. હું જે પરિબળથી મને આ થતું હોય એ પરિબળથી દૂર જઉં. બરાબર. અને આ સોજો ઉતારવાની ને શ્વાસ નળી ખોલવાની દવા હું કરું, એટલે એ શ્વાસ નળી પૂરેપૂરી ખુલી જાય, જેને કારણે મારી શ્વાસ નળી સાંકડી થવાથી મને શ્વાસ લેવા, બહાર કાઢવામાં પડતી તકલીફ જતી રહે. બરાબર છે. ઇટ ઇઝ એ રિવર્સિબલ એરવે ઓબ્સ્ટ્રક્શન. બરાબર. અસ્થમાના દર્દીઓ સામાન્ય સંજોગોમાં નાની ઉંમરથી જોવા મળતા હોય છે. જેમને એલર્જીને કારણે નાક, કાન, ગળામાં જે એલર્જીક રાઇનાઇટિસ કહેવાય, અને એને કારણે જેમને તકલીફ થતી હોય એ આગળ જતા અસ્થમામાં પરિબળોમાં પરિણમતી જોવા મળેલી છે. બરાબર. 20 થી 30% લોકોને એલર્જીક રાઇનાઇટિસમાંથી અસ્થમા થાય છે. બરાબર. પરંતુ અસ્થમાની સારામાં સારી વાત એ છે કે ઇટ ઇઝ રિવર્સિબલ. અચ્છા. ઇટ ઇઝ ટ્રીટેબલ. ઓકે. ઇટ ઇઝ ફુલ્લી કંટ્રોલેબલ. ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. ઇટ ઇઝ અસ્થમાની ટેન્ડન્સી હોય, બાહ્ય પરિબળોથી થતું હોય તો એ ક્યોરેબલ. ઓકે. હું કાલા કપાસની ફેક્ટરીમાં કામ કરવા ગયો અને મને ચાલુ થયું, હું ફેક્ટરીમાંથી નીકળી ગયો, પછી નથી થતું તો એ બાહ્ય પરિબળથી છે, એ ક્યોરેબલ. ઓકે. પરંતુ મને નાનપણથી જ એલર્જીક રાઇનાઇટિસ છે અને મારા જીનેટિક તત્વોમાં એ આવેલું છે, તો મને એક નહીં અનેક પરિબળોથી આ તકલીફ થશે. મારી શ્વાસ નળી વારે વારે વાંકું પાડીને બેસી જાય, સંકોચાઈને બેસી જાય, કોઈ ઉપર ગુસ્સો આવે તો પણ બેસી જાય, હું ઝડપથી દોડું તો પણ બેસી જાય. તો દેટ ઇઝ કોલ્ડ એઝ કંટ્રોલેબલ બટ લાઈફ લોંગ. બરાબર છે. હવે આ શ્વાસ નળીમાં જ્યારે હું સ્મોક નાખું છું, ધુમાડા નાખું છું, ગેરેજ ઉપર કામ કરતા ભાઈઓ પેટ્રોલ ડીઝલના ધુમાડા ખાતા હોય, ખાણમાં કામ કરતા હોય, એવા ઘણા બધા પરિબળો છે કે જે કોન્સ્ટન્ટલી આપણી શ્વાસ નળીને સંપર્કમાં આવે, એટલે શ્વાસ નળીને કડક કરી નાખે, બરડ કરી નાખે, એની શ્વાસ નળીને સંકોચી નાખે, એ પરમેનન્ટ થઈ જાય. બરાબર. એને આપણે COPD કહીએ, ક્રોનિક બ્રોન્કાઇટિસ. ઓકે. COPD મેડિકલ ડેફિનેશનમાં ઇટ ઇઝ ક્રોનિક પ્રોગ્રેસિવ પરસિસ્ટન્ટ. બરાબર છે. ડિઝીઝ. ઓકે. અને એ પરસિસ્ટન્ટ એટલે પેલો દાવા નળ જેવો છે. ઓકે. નીચે ભભૂકતો હોય, જ્યારે એને મોકો મળે ત્યારે ફૂમ દઈને ભડાકો કરે, જેને આપણે એક્ઝાસર્બેશન કહીએ. બરાબર. ઓક્સિજન ઘટી જાય, તાવ આવી જાય, ખાંસી, કફ, ગળફા થવા માંડે, શ્વાસ ચડી જાય, દવા આપીએ એટલે પાછો સુષુપ્ત થઈ જાય, પણ એ મરી જાય નહીં, એ દાવાનળ અંદર ને અંદર તો રહે. હવે આ COPDમાં એક તત્વ જે તમે એમ્ફાઇઝીમાની વાત કરી કે આ પેલા વાયુકોષો છે, રાઈટ, એના જે ઇલાસ્ટિક છે, બરોબર, ભગવાને 30 કરોડ વાયુકોષો આપેલા છે અને એના ઇલાસ્ટિક એટલા સબળ આપેલા છે કે ખુલે અને સંકોચાય. ખુલવાનું એક્ટિવ છે, સંકોચાવાનું પેસિવ છે, એની મેળે જ સંકોચાઈ જાય, કારણ કે ઇલાસ્ટિકના બળથી. બરાબર. પણ જ્યારે હું ધુમાડાવાળી દવા હવા નાખું છું, તમને જાણીને આશ્ચર્ય થશે કે બર્નિંગ ટીપ ઓફ સિગરેટનું ટેમ્પરેચર 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ છે સાહેબ, અને એમાંથી જે ધુમાડો અંદર આવે છે ને એ પણ એટલો તીવ્ર અને ગરમ હોય છે કે કુમળા કોષોને એ ખલાસ કરી નાખે.
ધીરે ધીરે આ 5, 7, 10 વાયુકોષોનું ઝુમખું તૂટીને એક ગુબ્બારા ફુગ્ગા જેવું બની જાય. એની પહેલાં જ્યારે એ ઇલાસ્ટિક ઢીલા પડી જાય, જેને આપણે એમ્ફિઝીમા કહીએ. બરાબર. આપણે મેળામાં ફુગ્ગા લાવીએ, રાઈટ. નવો ફુગ્ગો હોય ત્યારે એકદમ સરસ કડક હોય, એટલે આમ હવા કરીએ અને ફટ દઈને ફૂલી જાય અને છોડી એટલે પૂં દઈને ખાલી થઈ જાય. પણ એ વારે ઘડીએ ફૂલાવાને કરવાથી અથવા તો એને ફૂલાવેલો રાખવાથી જ્યારે આગળ જતાં તડકામાં પડેલો રહે કે જે રીતે એનું ઇલાસ્ટિક નબળું પડી જાય, પછી આખો ફુગ્ગો ખાલી થતો નથી. તમે જે વાત કરી ને ફેફસું હવા લે અને છોડે, જી, મેં હવા લીધી, છોડી. હવે જો મારા ફેફસામાં એમ્ફાઇઝીમા થઈ ગયું છે, એટલે કે મારા ફુગ્ગા ઇલાસ્ટિક ઢીલા પડી ગયા છે, તો જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે ફક્ત અડધો શ્વાસ જ બહાર આવે છે, બાકીની હવા અંદર ને અંદર પડી રહે છે. જેને કારણે દર વખતે આવતી નવી હવાને પૂરતી જગ્યા મળતી નથી, જેને કારણે નવો પ્રાણવાયુ મળતો નથી, જેને કારણે મારી ડે ટુ ડે કામ કરવાની ક્ષમતા ઘટતી જાય, પગથિયા ચડતા થાક લાગે, ચાલતા હાંફ લાગે. એને એર ટ્રેપિંગ એમ્ફાઇઝીમાને કારણે થયેલું કહેવાય. અને આગળ વધતે ધીરે એ શ્વાસ હાફ વધુ આગળ વધતો જાય. બહુ મહત્વની વાત કરી ડૉક્ટર સાહેબ. ત્રીજો જે સેગમેન્ટ છે એ એલર્જી અને એન્વાયરમેન્ટ ઉપર છે. એક તો એલર્જીક રાઇનાઇટિસ જે કહેવાય છે એ શું છે, પછી જેને કહેવાય છે ઇન્ટરસ્ટિટિટલ લંગ ડિસીઝ, જી, એ એક છે. તો આ બે વિશે આપ શું કહેશો? જી, એલર્જી છે ને એ બહુ સરસ તમને હું સમજણ પાડું. ધારો કે તમે કોઈ નવી સોસાયટીમાં રહેવા ગયા, નવી સોસાયટીમાં 15 જણા ઓલરેડી આવી ગયેલા હતા અને તમે 14 જણા આવ્યા, અને 15 બંગલાની સોસાયટી, તમે છેલ્લે રહેવા ગયા. તમે જાઓ છો ને ત્યારે તમારા ઘરની કમ્પાઉન્ડની અંદર ઘણા બધા લોકો કચરો નાખી જાય છે, રાઈટ? બરાબર. એટલે ગુસ્સો આવે, એટલે તમે ધડાધડ કચરો બહાર ફેંકો છો. બરાબર. બાકીના 14 બંગલામાંથી 10 કે 11 કે 12 બંગલાવાળા ખૂબ જ સહિષ્ણુ છે. એ સમજી જાય છે કે ભાઈ હવે આ રહેવાય એટલે આપણે એની ઉપર આ કચરો નાખાય નહીં. પણ 2 જણા એવા છે કે જે હજી કચરો નાખી જાય છે, એટલે તમને ખૂબ ગુસ્સો આવે છે, એટલે તમે એની સાથે ઝઘડો કરવા જાઓ છો, રાઈટ? રિએક્ટ કરો છો. જી. એ રિએક્શનને આપણે લોકો સામાન્ય સંજોગોમાં એલર્જી કહેતા હોય છે. વાતાવરણમાં રહેલા બહારી પરિબળો જે આપણા શરીરમાં આવે, જે આપણા શરીરના અંગના બંધારણના ભાગરૂપ નથી, ત્યારે આપણું શરીર એને આપણા મિત્ર દેશ અથવા દુશ્મન દેશ, બરાબર, એ રીતે છૂટું પાડે. કારણ કે હવા નાકથી આવે છે, એટલે સૌથી પહેલું ક્યાં તકલીફ પડે તો કે નાકમાં. જેવું પરિબળ અહીંયા આવે એટલે નાકમાં સરવડાટ થાય, એને ધોવા માટે નાક પાણી છોડવાનું ચાલુ કરે, બરાબર? જી. એને આપણે છીંકીને જોરથી સાફ કરીએ, રાઈટ, એને આપણે એલર્જીક રાઇનાઇટિસ કહીએ. એટલા માટે કે બીજું કોઈ પણ કારણ ના હોય, પણ હું કરંજી પાસે ગયો, હું કાલા કપાસ પાસે ગયો, હું કોઈ એવી ધુમાડાવાળી જગ્યા પાસે ગયો, હું કોઈ સ્પ્રે છાંટ્યું, ત્યારે એ સ્પેસિફિક તત્વ મારી મેમરીમાં પડ્યું છે કે આપણું મિત્ર દેશ નથી, એટલે આપણે એની સામે હુમલો કરીએ. દેટ ઇઝ કોલ્ડ એઝ એલર્જીક રાઇનાઇટિસ. બરાબર છે. આગળ જતાં વારે ઘડીએ થાય, કારણ કે વન એરવે, વન ડિઝીઝ, આપણું નાકથી માંડીને ફેફસાની ઊંડાણ સુધીનું જ્યારે આપણું જનીનિક બંધારણ જીનેટિકલી આપણે બિલ્ટઅપ થતા હોઈએ, માના ઉદરમાં જ્યારે ગર્ભ આગળ વધતો હોય, 2 ના 4 ના 8 ના 16 કોષોમાંથી બનતો હોય, ત્યારે આ બધા એક જ કોષોમાં બનેલા છે, એટલે બધાની એક મેમરી છે, રાઈટ. એટલે અહીંયા તકલીફ પડે ને એટલે અંદર ઊંડાણવાળો પેલો સળવડ ચાલુ કરે, જો હમણાં અંદર આવશો, અંદર આવે તો આપણે એની સામે હુમલો કરવાનો છે, આપણે શ્વાસનળી બંધ કરી દેવાની છે, આપણે એને અંદર ઘૂસવા દેવાનું નથી, આપણે એને બહાર કાઢવા માટે ખાંસવાનું છે, રાઈટ. આ બધા જ સ્પેક્ટ્રમ ઓફ સિમ્ટમ્સ છે, પણ આ બધું જ એક સ્પેસિફિક તત્વ, સ્પેસિફિક ગ્રુપ ઓફ, જેને કહેવાય ટ્રિગર્સ, એની સામે થતું હોય છે. હવે આ કોમન ટ્રિગર્સ ખૂબ બધા હોય, જી, પણ એ કોમન ટ્રિગર્સને આપણે ધીરે ઓળખતા જઈએ, એટલે પછી આપણું શરીર એમ કે ભાઈ આની સામે હવે ઝઘડવાની જરૂર નથી. એમ આપણી બોડી ધીરે એ પરિબળોની સાથે એડાપ્ટ થતું જાય. બાળકોની ઉંમર 10, 12, 14 વર્ષની થાય ત્યાં સુધી એ લોકોમાં એવી વિવેક બુદ્ધિ, એડાપ્ટિબિલિટી ઓછી હોય, બરાબર, એટલે આ વધુ જોવા મળે. 12-14 વર્ષ પછી ધીરે ઓછું થઈ જાય, બરાબર. એને આપણે એવું કહીએ કે ઇમ્યુનિટી ડેવલપ કરી, વિવેક બુદ્ધિ ડેવલપ કરી, હવે આની સામે આપણે શિંગડા ભરાવાના નથી. પાછલી ઉંમરમાં ફરીથી
જ્યારે આપણી ઇમ્યુનિટી ઓછી થાય, ત્યારે આપણી પાછું ઓલ્ડ મેમરી ઘસાતી ઘસાતી જાય, ત્યારે ફરીથી આ સિમ્ટમ્સ આપણને દેખાય. ઓકે. એટલે ઇટ્સ અ સર્કલ ઓફ લાઈફ. બરાબર છે. રાઈટ. યસ ડૉક્ટર સાહેબ, તો આપણે હવે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝની વાત કરતા હતા. બરાબર. એ શું છે? આ બધા ભારે ભરખમ શબ્દને થોડુંક સરળ કરો. કરી દઈએ. ધારો કે આપણને ખબર છે કે હવા નાકમાંથી અંદર આવે છે, જી. વાયુકોષો સુધી પહોંચી જાય છે. હમ. હવે વાયુકોષો એ હવામાં આવેલા પ્રાણવાયુને લોહીની નળીને આપે છે. એ વાયુકોષો અને લોહીની નળીનું જે જાળું છે હમ. એ બેની વચ્ચે એક નાનકડું અદ્રશ્ય એવું પડદા જેવું છે, વચ્ચેનો એક એરિયા છે, જી. જેને આપણે ઇન્ટરસ્ટિશિયમ કહીએ છીએ. ઓકે. વાયુકોષો અને લોહીની નળીઓ વચ્ચેના દ્રવ્ય અથવા તો એરિયા. હમ. એટલે એને કારણે શું થાય, જ્યારે હવામાંથી આવેલો ઓક્સિજન છે એ અહીંથી પસાર થઈને લોહીની નળીમાં જાય છે, હમ. પણ ત્યાં એની સાથે સાથે કોઈ પણ એવું એબનોર્મલ વસ્તુ આવી, હમ. બેક્ટેરિયા આવ્યું, વાયરસ આવ્યું, બરાબર. અથવા કોઈ પણ એવો ગેસ આવ્યો, હમ. તો એ પ્રાણવાયુ સાથે લોહીની નળીમાં ભળી ન જાય એટલે ત્યાં ભગવાને એક એવો રચના આપી છે જે આપણા શરીરને બચાવવાનું કામ કરે છે. રાઈટ. વત્તા આ બંને એકબીજા સાથે ઘર્ષણમાં ના આવે, હમ. બંનેની વચ્ચે જેલી જેવું દ્રવ્ય હોય, એમાં આપણા રક્ષક કોષો જેને કહેવાય, હમ. શ્વેતકણો અને એની સાથેના બીજા કોષો પણ ત્યાં પડ્યા હોય બરાબર. કે જે આવા બધા દુર્જનોને પકડવાનું કામ કરે. રાઈટ. હવે જ્યારે આ ઇન્ટરસ્ટિશિયમ છે હમ. એ જેલી જેવું થવાને રહેવાને બદલે હમ. કડક થતું જાય, જામતું જાય, બરડ થતું જાય, અને એ રોગને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ કહેવાય. ઓકે. વાયુકોષ, લોહીની નળી એ બેની વચ્ચેના એરિયામાં થતી બીમારી. અચ્છા. હવે આ કોમનલી કારણ કે એ જામી જાય, એટલે જેમ મને કદાચ અહીંયા વાગ્યું હતું ને સર્જરી થઈ તો અહીંયા સ્કાર થયો, હમ. એ તાતણા ફાઈબર્સ બરાબર. બરાબર રાઈટ. એ જામ્યા, હમ. જેને ફાઇબ્રોસિસ કહેવાય. બરાબર છે. જ્યારે પણ આવું ઇન્ટરસ્ટિશિયમ જામે હમ. ત્યારે એક્સરે કરીએ, સિટી સ્કેન કરીએ, એટલે એમાં તાતણા તંતુ જણાતા દેખાય. બરાબર. એટલે એને આપણે સાદી ભાષામાં ફાઇબ્રોસિસ કહીએ. બરાબર છે. અને કોવિડ પછી તો લોકો ફાઇબ્રોસિસના સ્પેશિયાલિસ્ટ બની ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે, ભારતમાં લંગ ફાઇબ્રોસિસ એટલે કે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ ઉપર બહુ મોટી સ્ટડી થયેલી છે. અચ્છા. અને એમાં ભારતમાં જોવા મળતા કેસીસની વિવિધતા જાણવા માટે ખૂબ બધા સેન્ટરો, ભારતભરના ડૉક્ટરોએ એમાં કોન્ટ્રીબ્યુટ કરેલું. રાઈટ. અને એમાં એવું જાણવા મળ્યું છે કે 82% કેસ જેમાં લંગ ફાઇબ્રોસિસ જોવા મળે છે એ પ્રોગ્રેસિવ હોતા નથી. જે પ્રોગ્રેસિવ ફાઇબ્રોસિસ છે, જેને ઇડિયોપેથિક એટલે કોઈ પણ કારણ વગર થતો રોગ, બરાબર છે, અથવા એવો રોગ કે જેને જે દવા આપો પણ કામ ન કરે, બરાબર, કે આગળ જતા લંગ ફેલ થઈને ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચવું પડે, બરાબર છે, એ સિવાયના 82% કેસમાં તો એ નોન પ્રોગ્રેસિવ. રાઈટ. ટ્યુબરક્યુલોસિસના ઇન્ફેક્શનથી પણ થઈ શકે, એસિડ કેમિકલમાં કામ કરતા હોય તો એ કેમિકલને કારણે પણ થઈ શકે, Right. ધુમાડાવાળા વાતાવરણમાં કામ કરતા હોય તો એને કારણે પણ થઈ જાય, કોલસાની ખાણોમાં કામ કરતા હોય એને થઈ જાય, અકીકના પથ્થરની ફેક્ટરીમાં કામ કરતા હોય એને પણ થઈ જાય. Right. તમે જાણતા હશો કદાચ આ બિલકુલ બધું. બિલકુલ બિલકુલ. તો આ બધા નોન પ્રોગ્રેસિવ ફાઇબ્રોસિસ છે. ઓકે. એટલે એ રોગ એક વખત થઈ ગયો, ભગવાન ન કરે ને મારી ગાડીને એક્સિડન્ટ થયો તો એક ગોબો પડી ગયો, પછી એ ગોબા એની મેળે આગળ વધવાના નથી. બરાબર છે. બરોબર છે. તો ખાલી 12% એવા કેસીસ છે કે જેમાં એની મેળે જાતે આગળ વધી શકે એવી સંભાવના હોય. એના માટે બાકીના 87-87% લોકો ડમ ફાઇબ્રોસિસ લઈને ફરતા જાય, સિટી સ્કેન કરાવતા જાય, દવાઓ ખાતા જાય, એન્ટીફાઇબ્રોટિક મેડિસિન લેતા જાય. એટલે આના માટે સારા લંગ સ્પેશિયાલિસ્ટ જેને આ બધી વસ્તુની ગળ બેસતી હોય, બરાબર છે, એમની મદદ લઈ અને નિદાન અને સારવાર કરાવવી જોઈએ. બરાબર છે. એમાં પણ જેમ કેન્સરની બાયોપ્સી કરીએ હા. એવી રીતે ફાઇબ્રોસિસ માટે પણ બાયોપ્સી થતી હોય છે, અચ્છા. જે આપણને એ ફાઇબ્રોસિસનો પ્રકાર અને એની આગળ વધવાની સંભાવના વિશે આપણને મદદ કરી શકે, જાણ કરી શકે. ફાઇબ્રોસિસના લક્ષણોને આપણે જોઈએ તો એ કેવા પ્રકારના હોય છે? ફાઇબ્રોસિસના લક્ષણ સૌથી પહેલું તો ફેફસાના કોષો ઓક્સિજન આપવા માગે છે, લોહીની નળી ઓક્સિજન લેવા માંગે છે, પણ વચ્ચેનું જે જેલી છે એ જામી ગયું છે, એટલે હવાની ટ્રાન્સફર થતી બરાબર છે. નથી, એટલે શ્વાસ ચડવો. ઓકે. ફાઇબ્રોસિસના કોમન લક્ષણોમાં શ્વાસ ચડવો, ફેફસાની અંદરની સરફેસ કોરી પડવી જેને કારણે ખાંસી થવી, અચ્છા. આ બે મોસ્ટ કોમન ફાઇબ્રોસિસના લક્ષણો. બરાબર. અને જ્યારે ડૉક્ટર સાંભળે ત્યારે આપણને ખબર હોય તો પહેલાં આપણે વેલ્ક્રોવાળી ઘડિયાળના પટ્ટા ચર 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 વેલ્ક્રો ક્રેપિટેશન્સ આવવા. ઓકે. જ્યારે સ્ટેથોસ્કોપ મૂકીએ ત્યારે એમાં એવું સંભળાય
એના ઉપરથી એવી સંભાવના મળે કે કદાચ આમાં ફાઇબ્રોસિસ હશે, બરાબર. પછી તો આગળ બધું જ થઈ શકે છે. બરાબર છે. હવે ડૉક્ટર સાહેબ, તમે બહુ ડિટેલમાં આ ઘણી બધી બાબતો સમજાવી. હવે ગંભીર અને જીવનઘાતક બીમારી જે કેન્સર છે, લંગ કેન્સરની આપણે થોડીક વાત કરી, પછી આની થોડીક વાત અત્યારે કરીને પછી આપણે આગળ વધીએ. મુખ્ય કારણમાં લંગ કેન્સર થવાના મુખ્ય કારણો એમાં એક સ્મોકિંગ એ સૌથી મોટું કારણ. સૌથી મોટું કારણ. એવું જરૂરી નથી કે જે સ્મોકિંગ કરતા હોય બધાને જ લંગ કેન્સર થાય, પણ મોટાભાગના કેસીસમાં એવું થયું છે કે એ લોકોને સ્મોકિંગની આદત હતી. જી. હવે પ્રશ્ન એ થાય છે કે જે સ્મોકર હોય એને તો કેન્સર થાય, પણ જે નોન સ્મોકર છે એમને પણ લંગ કેન્સર થાય છે. તો આનું કારણ શું? એને જનીનિક બંધારણ કહી શકાય, અથવા તો જીનેટિક. ઉપરવાળાએ ડિઝાઇન કરી છે કે 42 વર્ષની ઉંમરે આ વ્યક્તિ ભલે સ્મોકિંગ નથી કરતો, પણ એના ફેફસામાં રહેલા કોષો, મારી આંગળી કેમ લાંબી નથી થતી? કારણ કે અમુક લેવલે એ કોષો ઘસાય છે અને નવા કોષો બને છે. બરાબર છે. કેન્સર એટલે જ્યારે પણ એ કોષોની ઘસાવાની ને નવા બનવાની ક્રિયા ઉપરનો કંટ્રોલ જતો રહે છે. રાઈટ. ઓકે. હવે કોઈક કેન્સરો વાયરલ ઇન્ફેક્શનથી પણ થતા હોય છે. રાઈટ. બરાબર. કોઈક કેન્સરો એવા છે કે ફક્ત સ્મોકિંગ નહીં, પણ વાતાવરણના બીજા પરિબળો, કોલસાની ખાણમાં કામ કર્યું હોય, લોંગ સ્ટેન્ડિંગ કેમિકલ એક્સપોઝરની હિસ્ટ્રી હોય, બરાબર છે. પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં નાક અને સાઇનસીસ, બરાબર છે, અને શ્વાસનળીના કેન્સર જોવા મળે છે, કારણ કે કોન્સ્ટન્ટ પેટ્રોલિયમની ગંધ આવતી જ હોય છે. એટલે એને કારણે એ કોષો વારે ઘડીએ હથોડી ખાઈને પછી કે હવે મારે તારું માનવું નથી. એટલે એ રીતે થતા હોય છે. હા, એક વાત ચોક્કસ છે કે સૌથી પહેલું અને મોટું પરિબળ COPD ને કેન્સર માટે સ્મોકિંગ પંકાયેલું છે, બિલકુલ, અને નોંધાયેલું પણ છે. બરાબર છે. અમે ઘણી વખત ઘણાને એવું કહીએ કે સાહેબ મારા કાકા તો 40 વર્ષથી સિગરેટ પીએ છે, કશું નથી થતું, એને કશું નથી. મેં કીધું એ બધા યમરાજના માર્કેટિંગ એજન્ટો છે. હા, એને જોઈને બીજા સિગરેટ પીએ, લાંબા જોડે ટૂંકો થાય, મરે તો માંદો થાય, અને એ પછી આગળ વધતા જાય. એટલે એવા અમુક જેને જીનેટિક બંધારણ, જનીનિક બંધારણ એવું હોય કે દે આર નોન સસેપ્ટિબલ સ્મોકર્સ. બરાબર. એટલે સ્મોકિંગ કરે પણ ગયા જન્મના સારા કર્મને લીધે આ જન્મમાં તરી જાય. જો આપણે કર્મના સિદ્ધાંતોની વાત કરીએ તો સ્મોકિંગની વાત કરી તો બધા હવે નવો કન્સેપ્ટ લઈને આવ્યા છે, વેપર કહેવાય અથવા તો ઈ સિગરેટ. હવે આ લોકો કહે છે કે આ તો સેફ કહેવાય, તો આના વિશે શું કહેશો? એમાં ફક્ત એટલો જ ફરક છે, કારણ કે એ બળવાની જે ક્રિયા છે અનકન્ટ્રોલ્ડ, એને કારણે થતા જે તત્વ પરિબળો ઉત્પન્ન થાય છે એ નથી. બાકી કેમિકલ તો આવે છે, એટલે મુઆ નહીં ને પાછા થયા. એટલે એમાં બહુ કંઈ ફરક બહુ રહેતો નથી. અને નો ડાઉટ હવે શું છે કે આજના જમાનામાં નવી માહિતીઓ જે આવતી જાય, અને નવી આવેલી માહિતીનું ખંડન થવું અથવા તો નવી આવેલી માહિતીનું પૂર્તતા થવી, એના માટેના જે રિસર્ચ છે એ પણ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. બરાબર છે. સ્મોકિંગ તો દાયકાઓથી, સદીઓથી ચાલુ આવેલો છે, એટલે હવે આપણને એની માહિતી પણ આવી ગઈ છે. રાઈટ. એટલે વેપિંગની ને ઈ સિગરેટની વાત કરીએ તો એ થોડાક દાયકાઓ પહેલા આવેલું તત્વ છે. બરાબર છે. એટલે એને સ્ટેમ્પ કરીને આની સાથે જ સંલગ્ન જોડાયેલું છે. એના જ્યારે પૂરતા ડેટા આવશે ત્યારે આપણી આંખ ઉઘડશે. ડૉક્ટર સાહેબ, બીજી એક વાત ખાલી કહી દઉં કે જેમ કે હવે લંગ કેન્સર બહુ જ 4th સ્ટેજમાં છે, હવે સ્પ્રેડ થઈને ધીરે ધીરે પેટ તરફ પ્રસર્યું, તો હવે દવા કઈ કરવાની? લંગ કેન્સરની જ કરવાની કે પેટની જે પ્રશ્ન થયો? જનરલી જ્યારે પણ આવું કોઈ સ્પ્રેડ થયેલું હોય ને ત્યારે ફરીથી જે અંગમાં જતું હોય એ અંગમાંથી બાયોપ્સી લેવામાં આવે. અચ્છા. અને ઓરિજિનલ લંગ કેન્સરના જ કોષ જો ત્યાં મળે તો એ લંગ કેન્સરની જ દવા ત્યાં કામ કરે, કારણ કે કોષ તો એક જ છે. ઓકે. એટલે એની દવા તો એની એ જ રહે. બરાબર છે. બહુ જ કમનસીબે એવું જોવા મળે કે એક સાથે 2 મેલિગ્નન્સી થતી હોય, 2 કેન્સર જુદા જુદા થતા હોય, પણ એ રેરેસ્ટ ઓફ રેર ઘટના કહી શકાય. અમુક લોકો એવા કમનસીબ હોય બી છે. ઓકે. અચ્છા, હવે કોવિડ પછી જે અમુક ફેફસા રિલેટેડ જે સમસ્યાઓ જોવા મળી રહી છે, જેને લોંગ કોવિડની ઇફેક્ટ કહેવાય, એના વિશે થોડીક વાત કરો. લોંગ કોવિડ વિશે બહુ જ ચર્ચાઓ થઈ છે, અને એવું કહી શકાય કે જ્યારે કંઈ પણ અજુગતું બને ને અને કોવિડની હિસ્ટ્રી હોય ને તો આપણે એને લોંગ કોવિડ તરીકે ખપાવી દેવામાં પણ અચકાતા નથી. ઓકે. પરંતુ હા, કોવિડને ફેફસાના ઊંડાણ સુધી પહોંચવામાં બહુ સુગમતા રહી. બરાબર. કારણ કે આપણો પહેલો એન્કાઉન્ટર હતો. આપણે પેલું ભજ્યું રમતા. બરાબર. હવે નવો આવ્યો, એને ખબર ના હોય તો આપણે એને બિચારાને ધોઈ કાઢીએ. બરાબર. પછી થોડી વાર પછી એને ખબર પડે કે હાથ આમ લઈ લેવાય કે આમ લઈ લેવાય, કે આવા બધા પેતરાઓ કરાય. એવી રીતે કોવિડે જ્યારે પણ પહેલા વેવમાં અથવા તો બીજા વેવમાં પણ જ્યારે ફર્સ્ટ ટાઈમર્સને ઇન્ફેક્શન આપી, ત્યારે અંદર ગયા પછી એણે ઘણા બધા કોષોને નુકસાન કર્યું. ફક્ત ફેફસાને જ નહીં, હૃદયના કોષોને, હૃદયની વાળથી બારીક લોહીની નળીઓને, આંતરડાને, મગજના કોષોને, કિડનીના કોષોને, કારણ કે એ ઝીણી નળીઓને એ ખરબચડી કરી નાખે. બરાબર છે. એટલે ત્યાં ફ્લો જાય નહીં.
એટલે એફિશિયન્સી આવે નહીં. પેલું કાર્બેટરમાં કચરો હોય ને ગાડી ચલાવો તો ચાલે નહીં. નહીં. લોંગ કોવિડવાળા મોટા ભાગનાને થાક લાગવો, અચ્છા, ફટીગ જેને કહેવાય, બરાબર, ભૂલકણાપણું આવવું, ફર્ગેટફુલનેસ, ઓકે, હૃદયના કોષોની નબળાઈને લીધે પમ્પિંગ નબળું થવું, પગમાં સોજા આવવા, આઈ સી, શરીરના જુદા જુદા અંગોમાં માઇક્રોકેપિલરી બંધ થવાથી પૂરતો ઓક્સિજન ન પહોંચવાથી અનએક્સપ્લેન્ડ દુખાવા થવા, વણ ઓળખાયેલું વેઇટ લોસ થવું. આ બધું જ સ્પેક્ટ્રમ છે લોંગ કોવિડનું. ઓકે, કોવિડ ક્યાં ક્યાં પહોંચીને કોને ક્યાં માર્યું એ એ નથી ખબર. હજી નથી ખબર. પરંતુ લોંગ કોવિડમાં આવું બધું જ આવે અને એનો વર્સ્ટ કેસ સિનારિયો કે ફેફસામાં ફાઇબ્રોસિસ થાય અને વાયુ કોશિકાઓ એટલી બધી ચોંટી જામી જાય, સ્ટીરોઇડ આપ્યા હોય, રેમડેસિવિર આપ્યો હોય, બધું કર્યું હોય, બરાબર છે, છતાં પણ એ વાયુ કોશિકાઓ ખુલી ન શકે. બરાબર, ત્યારે લંગ ફેલ થાય અને એને લંગ ફેલ થયેલા લંગને બદલવાની પણ જરૂર પડે, જી. નવું અંગ પણ આપવાની જરૂર પડે. ડૉક્ટર સાહેબ, બીજું જે પ્રશ્ન છે સ્લીપ એપનિયા, હાજી ઊંઘતી વખતે શ્વાસ રોકાઈ જવું, જી આ પણ એક ફેફસાની જ સમસ્યા કહી શકાય. જી. આ તો આનું ઈલાજ શું ને આમાં કઈ રીતે તમારે આ પરિસ્થિતિને ટેકલ કરવી? વન્સ અગેન તમને જાણીને આશ્ચર્ય થશે, આપણે મનુષ્ય જે આપણે પ્રાઉડલી કહીએ છીએ ને કે હું આમ ચત્તો ઊંઘી શકું છું, હા, આ સમસ્યા એને કારણે છે. અચ્છા, ઓકે, ગાય, ભેંસ, ઘોડા, બકરા, કૂતરા, બિલાડી, ઉંદર ઊંધા ઊંઘે. માણસનું પણ ફેફસું 65% પાછળ જ છે, કરોડરજ્જુ બાજુ, બરાબર, 35% આગળ છે. અને અન્નનળી અને શ્વાસ નળી ગળામાં જે ગોઠવાયેલી છે એની વચ્ચે એક હુડ આપેલું છે, છાપરું, જેને એપિગ્લોટિસ કહેવાય. બરાબર, એનું કામ છે હવા અંદર જવા દેવી શ્વાસ નળીમાં, લાળને કે એને કશું અંદર જવા ન દેવી, એટલે એ પડી જાય. બરાબર, હવે કારણ કે આપણે ચત્તા જ ઊંઘીએ છીએ, આપણી આ ટંગ, જીભ, જો મને શરીરમાં મેદસ્વીતા છે, ચરબી વધારે છે, તો એ જીભ રાત્રે જ્યારે આપણે ઊંઘી જઈએ ત્યારે આપણો શ્વસન તંત્રનો કંટ્રોલ ઉપર જતો રહે, ક્રૂઝ કંટ્રોલ ઉપર જતો રહે. ક્રૂઝ કંટ્રોલ ઉપર તમે ગાડી ચલાવતા હો અને વચ્ચે રમ્બલ સ્ટ્રાઇપ્સ આવે, પેલા નાના નાના ધડધડ ધડધડ, તો ગાડી કૂદીને નીકળી જાય. રાઈટ. એવી રીતે જ્યારે મારે મેદસ્વીતા છે, જ્યારે મારા શ્વસન માર્ગને ફેટને કારણે, ચરબીને કારણે રૂંધામણ છે, હું જાગૃત અવસ્થામાં છું ત્યારે તો એ માર્ગને ખુલ્લો રાખું છું. બરાબર, પણ જ્યારે હું ઊંઘી જાઉં છું અને એ બી ચત્તો ઊંઘો છું ત્યારે ઊંઘમાં સ્નાયુઓ શિથિલ થવાને લીધે ધીરે 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 એ શ્વાસ નળીને અવરોધ કરે છે. એટલે બરાબર, નસકોર, સ્નોરિંગ જેને કહેવાય. પછી થોડી વાર પછી હા, શ્વાસ રોકાઈ જાય અને હું બેબાકળો બનીને જાગી જાઉં છું. આ સ્લીપ એપનિયાનો સ્પેક્ટ્રમ. બરાબર, ઓબેસિટી મોસ્ટ કોમન રીઝન. બરાબર, આપણે ભારતમાં, ગુજરાતમાં મેદસ્વીતાનું પ્રમાણ ખૂબ વધુ, અને ઓબેસિટીને કારણે જ્યારે પણ આ થતું હોય ત્યારે એની સારવાર પણ ઓબેસિટી કાઢી નાખવી, રિમૂવલ ઓફ ઓબેસિટી. ઓકે, પરંતુ ત્યાં સુધી આ અવરોધ ન કરવા દેવો હોય તો મારે હવાને જોરથી ફેફસામાં નાખવી પડે. બરાબર છે, એટલે કે હું ઓટોસીપેપ નામનું મશીન લગાડું, ઓકે, અથવા જો હું ઊંધો પડીને સૂવાની આદત કરું. એ વધારે યોગ્ય છે. આપણે પ્રાણી તરીકે ઇવોલ્વ થયા પણ બધામાં આપણે ડિગ્રેડેશનમાં જ ગયા છીએ. એટલે ઊંધો પડીને સૂવું તો મારી જીભ આ રીતે રહે છે, મારો શ્વસન માર્ગ ખુલ્લો રહે છે, ઓકે, અને તકિયા ઉપર સરસ મજાનું આમ માથું નાખીને ઊંઘી શકાય. બરાબર, તો કોઈ પ્રોબ્લેમ જનરલી થતો થતો નથી. નથી. બહુ સરસ વાત કરી. હવે ફાઇનલ ચરણમાં આપણે જઈ રહ્યા છે જી. પોડકાસ્ટના. જી. 2 પ્રશ્નો છે, પછી મારે રેપિડ ફાયર રાઉન્ડ રમવું છે. પહેલો પ્રશ્ન એ છે જે લંગ ટ્રાન્સપ્લાન્ટની વાત કરી. તમે એવું કીધું કે પાશેરામાં પહેલી પૂણી છે, જી. તો આપણે ક્યાં સુધી પહોંચ્યા છે અને હજુ કેટલું પહોંચવાનું બાકી છે, અને શું ખરેખર ગુજરાતમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે? ક્યાં સુધી પહોંચ્યા છે તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં તો આપણે ઘણી બધી પ્રગતિ કરી છે. જી, કિડની, લીવર, બિલકુલ, ખૂબ બધા સારા થાય છે. જી, અને લોકોમાં જાગૃતિ પણ આવી છે. રાઈટ, અંગદાન પણ ખૂબ થાય છે. જી, કમનસીબે મેં જે તમને કહ્યું એમ કે જ્યારે પણ કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી હોય ત્યારે 50% જેવા કેસીસ તો એવા હોય છે કે જેમાં ફેફસું પોતે ઇન્વોલ્વ થઈ ગયેલું હોય છે. ઓકે, યા તો ઇન્ફેક્ટેડ હોય, યા તો એની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય. રાઈટ, એને કારણે થઈને દરેક દર્દીમાં જ્યારે અંગદાન થાય ત્યારે ફેફસું આપવા યોગ્ય હોતું નથી. એટલે ફેફસા મળવામાં થોડી મુશ્કેલી છે, પહેલું. બીજું, ફેફસા કારણ કે 24 કલાક હવાના વાતાવરણના, બહારી વાતાવરણના સંપર્કમાં રહેતા હોવાથી કોઈનું ફેફસું જો મારા ફેફસાની જગ્યાએ મૂકવામાં આવે, કારણ કે બીજાનું અંગ છે, મારો શરીર પ્રતિકાર ન કરે એના માટે ઇમ્યુન સપ્રેશન દવાઓ આપવામાં આવે, પરંતુ નાક વાટે આવતી હવામાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ તો આવવાના જ. બરાબર, એને કારણે પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન જે આપણા ભારત દેશમાં લંગ ટ્રાન્સપ્લાન્ટમાં એક હજી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર,
જેને કારણે સર્વાઈવલ રેટ 5 થી 7 થી 10 ઘણા બધા જુદા જુદા ક્લેમ કરે છે. બરાબર છે. પણ પ્રેક્ટિકલી હજી આપણે 2 આંકડે પહોંચ્યા નથી. વિદેશની વાત કરીએ તો ત્યાં ઘણા બધા સારા લંગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને આઉટકમ પણ ખૂબ સારા છે. બરાબર છે. 50%થી ઉપર પહોંચી ગયા છે. એટલે ઇન્ડિયામાં લંગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, આઉટકમ હજી સુધરી રહ્યા છે. નો ડાઉટ 10 વર્ષ પહેલાં હતું એના કરતાં ઘણો સુધારો છે. બરાબર. ટેકનિકમાં સુધારો છે, લોકોની પોતાની સમજણ સુધરી છે, ડૉક્ટરોની સ્કિલ સુધરી છે. હવે તો રોબોટિક આવી ગયા છે એટલે એ પણ ઘણું સારું છે. બરાબર. ગુજરાતમાં પણ 2-3 સેન્ટરો ટ્રાન્સપ્લાન્ટ કરે છે. બરાબર. એમાં પણ બહારના સેન્ટરો, ગુજરાતની બહારના સેન્ટરોના જે નિષ્ણાત ડૉક્ટરો છે એમની સાથે ટીમ કરીને ખૂબ સરસ સાયુજ્ય સાધીને દર્દીઓને સારવાર પણ મળે છે. પરંતુ જે મેં વાત કરીએ કે ઇન્ફેક્શન નામની એક મોટું તત્વ હજી આપણને એક નડી રહ્યું છે, જેને કારણે એન્કરેજિંગ રિઝલ્ટ્સ નથી. પણ જો કોઈ દર્દી એવું હોય કે જેને ઓક્સિજન વગર ના જ રહી શકાતું હોય, 60 વર્ષથી ઓછી ઉંમર હોય, બીજા કોઈ મોટા રોગો ના હોય અને એને પોતાની પાસે સમસ્યા એટલી ફંડની ના હોય તો લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એ ડૉક્ટરોની પોતાની સૂચના અને સમજણથી થઈ શકતું હોય છે. જી, બહુ ડિટેલમાં તમે આખી બહુ સરસ રીતે વાત કરી ડૉક્ટર સાહેબ. છેલ્લો પ્રશ્ન વેક્સિન ઉપર. રસી આપણે ત્યાં કયા પ્રકારની વેક્સિન અવેલેબલ છે, કોણે વેક્સિન લેવી જોઈએ, કોણે વેક્સિન ના લેવી જોઈએ, આના વિશે વાત કરો. જી, આપણે લંગની જ વાત કરીએ છીએ એટલે હું શ્વસન તંત્રની જ વેક્સિનની વાત બિલકુલ એ જ વાત. શ્વસન તંત્રની સૌથી પહેલી વેક્સિન કદાચ તમને જાણીને આશ્ચર્ય થઈ જાય, ટ્યુબરક્લોસિસની વેક્સિન બાળક જન્મે ને તે જ દિવસે કે બીજા દિવસે અપાઈ જાય છે. અચ્છા. હા, ઓકે. એ વેક્સિન ફટાક દઈને સૌથી પહેલી વેક્સિન એ અપાય. બરાબર. એના પછી અપાતી વેક્સિન છે વાયરસ માટેની, જેને આપણે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન કહીએ. રાઈટ. ઇન્ફ્લુએન્ઝા ગ્રુપના વાયરસીસ એવા છે કે જે નાક કાન ગળામાં સોજો કરી શકે, ઊંડાણમાં ન્યુમોનિયા પણ કરી શકે. અચ્છા. અને એ ન્યુમોનિયા જો ઝડપથી ફેલાઈ જાય તો જાનલેવા પણ બની શકે. રાઈટ. એટલે ઇન્ફ્લુએન્ઝા વાયરસની વેક્સિન મળતી હોય છે. નાના બાળકોને પણ અપાય છે અને વડીલોને પણ, ઉંમરવાળાને પણ અપાય છે. બરાબર. નાના બાળકોને અપાતી વેક્સિનના ડોઝિંગ અને મોટાના ડોઝિંગ વચ્ચે થોડો ફરક હોય છે. બાકી પરિબળ દ્રવ્ય તો એનું એ જ હોય છે. બરાબર. મોટાઓમાં કોને આપવી જોઈએ? જી. વાયરસ પછી બીજી વેક્સિન આવે ન્યુમોનિયાની, બેક્ટેરિયલ ન્યુમોનિયાની, ન્યુમોકોકલ વેક્સિન. આ મોસ્ટ કોમનલી વપરાતી આ 3 વેક્સિનો છે. ટ્યુબરક્લોસિસની તો અપાઈ ગઈ બાચપણથી જ, વન્સ ગિવન ઇટ ઇઝ ફોર ઓલ, આવી ગઈ પછી નથી. વાયરસ અને બેક્ટેરિયાની આ 2 વિશિષ્ટ વેક્સિનો જુદા જુદા લોકોમાં આપવી જોઈએ. રાઈટ. બાળપણમાં જે અપાતી વાયરસની વેક્સિન છે પતી ગઈ, પછી વ્યક્તિ વયસ્ક થયો, મોટા થયા, તો સામાન્ય સંજોગોમાં 60 વર્ષથી ઉપરની ઉંમરનાને વાયરસ અને બેક્ટેરિયાની વેક્સિન આપવી જોઈએ. અચ્છા. ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોકોકલ વેક્સિન. ઓકે. 60 વર્ષથી ઓછી ઉંમરના પ્રસૂતા હોય, જેને સગર્ભા બહેનો છે, એમને વાયરસની વેક્સિન આપવી જોઈએ. બરાબર. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન ઇન્ફ્લુએન્ઝાનો ચેપ લાગે તો ગરમીથી, તાવથી બાળક પડી શકે, ન્યુમોનિયા વકરી શકે, કારણ કે માતાની ઇમ્યુન સિસ્ટમ અત્યારે ઓછી કામ કરતી હોય અને એને કારણે જાનલેવા થઈ શકે. બરાબર છે. એટલે બધા જ ગાયનેકોલોજિસ્ટ જેમ ટિટેનસની વેક્સિન આપે છે, ધનુરની રસી આપે છે, એવી જ રીતે હવે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન પણ આપતા થઈ ગયા છે. વડીલોમાં 60 વર્ષથી ઉપરનાને બધા આપીએ. 60 વર્ષથી ઓછી ઉંમર હોય પણ કોઈકને કેન્સરનું નિદાન થયું છે, કોઈકને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, કોઈને વારે ઘડીએ વાયરલ ઇન્ફેક્શન થઈ રાખે છે, તો અથવા કોઈ એવું છે કે જે વડીલોની સારવારમાં હોમ ફોર એલ્ડરલી પીપલ ઘરડા ઘરમાં કામ કરે છે, તો હું ઘરડા ઘરમાં જતો હોઉં તો હું બહારથી વાયરસની ઇન્ફેક્શન લઈને ત્યાં કોઈને આપી આવું, એના કરતાં હું પણ વેક્સિન લઈ લઉં, કે જેને કારણે હું એ વાયરસને બહારથી લાવવું જ નહીં અને હું બીજાને આપવું જ નહીં. એટલે હેલ્થકેર પ્રોફેશનલ્સની વાત કરીએ, આવી રીતે હેલ્થકેર વર્કર્સની વાત કરીએ, તો એમને ઇન્ફ્લુએન્ઝા ન્યુમોનિયાની વેક્સિન બહુ જ કોમનલી અપાતી હોય છે. કોને ન આપવી? તો જેને કેન્સરનું નિદાન થઈ ગયું છે, જેને ઇમ્યુન સપ્રેશન ચાલુ છે, જેને કેન્સરની દવાઓ ચાલુ છે, જેને ઇમ્યુનિટી એટલી લો થઈ ગઈ છે કે હું વેક્સિન આપીશ તો પણ વેક્સિનનું કન્વર્ઝન નહીં થાય, એટલે કે રોગ પ્રતિકારક દ્રવ્ય બનાવવાનું કામ નહીં જ થાય. એટલે ઇટ્સ અ વેસ્ટ ઓફ મની. એનાથી કોઈ ઝેર નહીં ચડે, એનાથી કોઈ તકલીફ નહીં થાય, પણ કઈ ફાયદો નહીં થાય. બહુ સરસ વાત કરી. તો ડૉક્ટર સાહેબ, અંતમાં રેપિડ ફાયર રાઉન્ડ આપણે શરૂ કરીએ છીએ. સવાલો પણ ટૂંકા અને જવાબો પણ ટૂંકા. જી. તો સ્ટાર્ટ કરું છું. સવારનું સુબહ કી સૈર જેને કહેવાય, આપણે સવારે ફરવું જોઈએ કે સાંજે ફરવું જોઈએ? સવારે ફરવું જોઈએ. યોગ કે જીમ? યોગ. જીમમાં જે લોકો અત્યારે ટ્રેડમિલ ઉપર દોડે છે તો એનાથી લંગ્સમાં ફાયદો થાય?
જનરલી ટ્રેડમિલ ઉપર દોડવાથી હૃદયને આપણે તાકાતવાર બનાવે છે અને એની સાથે લંગને આપણે થોડા સ્ટ્રેસમાં મૂકીએ છીએ. બરાબર છે. નાશ લેવો જોઈએ, હા કે ના? હા. ઠંડુ પાણી કે નવશેકું પાણી? નવશેકું. માસ્ક જરૂરી કે ઓવરરેટેડ થયેલું છે? જરૂરી પણ ઓવરરેટેડ પણ ઘણી જગ્યાએ છે. શહેર કે ગામની હવા બહેતર છે? હવે તો બધે સરખું જ છે. ધૂળ અથવા ધુમાડો બંનેમાંથી ખતરનાક કયું? ધુમાડો. ઓકે. ઇન્હેલર આપણે ડરવું જોઈએ કે નહીં? ના. બરાબર. પ્રદૂષણથી બચવા માટેનો સૌથી સરળ રસ્તો? માસ્ક અથવા તો રૂમાલ બાંધવો અને પાણી બહારથી છાંટી દેવું રૂમાલ ઉપર, એટલે પ્રદૂષણ એમાં ચોંટી જાય. બરાબર. શું રોજ પ્રાણાયામ કરવું જરૂરી છે? 100%. કેટલા કલાકની ઊંઘ આવશ્યક છે? 6 થી 8 કલાક. સૌથી ખરાબ આદત આપણા ફેફસા માટેની? સ્મોકિંગ. એક સુપર ફૂડ જે ફેફસા માટે વધારે હેલ્ધી કહેવાય, એને કયું કહેશો? જનરલી લોકો આમળાની એની વાત કરતા હોય છે, પણ ખરેખર કહું તો કોઈ પણ ફૂડ જેમાં કૃત્રિમ રંગો ના હોય, કૃત્રિમ પદાર્થો ના હોય, ઇટ કેન વર્ક એઝ અ સુપર ફૂડ. બરાબર. શું ચા અને કોફી નુકસાન કરે છે? અમુક માત્રામાં, કોઈ દિવસ નહીં. માત્રા વધી જાય તો 100%. શું બાળકોએ માસ્ક પહેરવું જોઈએ કાયમ? ના. બરાબર. શું એર કન્ડિશન એસી નુકસાન કરે છે? 100%. ટેમ્પરેચર જો 28 ડિગ્રીથી નીચે જાય જી તો હવા સૂકી થઈ જાય. બરાબર. આપણા ફેફસાના વાયુકોષોની અંદરની સરફેસ ભીની હોય તો જ એ પ્રાણવાયુ એમાંથી ઓગળી અને લોહીની નળી તરફ જઈ શકે. કાર્બન ડાયોક્સાઇડ એ ભીની સરફેસમાં ઓગળીને બહાર આવે. જી. ફેફસા સુકાઈ જાય તો એ કામ અટકી જાય છે. એટલે એસીનું ટેમ્પરેચર, રૂમનું ટેમ્પરેચર 28 અથવા વધુ હોય તો રૂમમાં ભેજ જળવાઈ રહે, આપણા ઉચ્છ્વાસમાં આવતો ભેજ પણ જળવાઈ રહે. બરાબર. શું કુમળો તડકો લેવો જરૂરી છે સવારે? હાજી, વિટામિન ડી માટે. વધારે પડતું પાણી પીવું એ કેટલું જરૂરી છે? 50 ml પ્રતિ કિલોગ્રામ વજને પાણી લેવું જરૂરી. હૃદય નબળું હોય, કિડની ફાયર અપ થઈ ગઈ હોય, તમારા ડૉક્ટરે ના પાડી હોય તો નહીં લેવાનું. હેલ્ધી લંગ્સ માટેનો જો મંત્ર કહેવો એક શબ્દમાં તો કયો? ઊંડો શ્વાસ લો, રોકો અને ધીરે ધીરે છોડો. શું દર વર્ષે ચેકઅપ જરૂરી છે? હાજી. ઓકે. શું કોઈ પણ પ્રકારની એલર્જીને અવગણી શકાય નહીં એ કેટલું યોગ્ય છે? એલર્જીને અવગણી એટલા માટે ન શકાય કારણ કે કોઈક એલર્જી એવી હોય છે જે કે લાંબા ગાળે આપણા અંદરના અંગોને નુકસાન કરી શકે. બરાબર. શું હસવાથી ફેફસા વધારે સારા થાય છે? 100%. એક એવી લાઇફસ્ટાઇલ ટીપ જે આજે દરેક જણે અપનાવી જોઈએ? આપણા શરીરનું મૂલ્ય સમજીને એને મેન્ટેન કરવા માટે, જેમ આપણા વાહનોને મેન્ટેન કરવા માટે જેટલી જાગૃતતા છે એટલી જ આપણે રાખીએ. દરેકે દરેક અંગના પોતપોતાના ફંક્શનને જાણીએ, સમજીએ, ડૉક્ટર પાસેથી સમજીએ અને એના ડૂઝ અને ડોન્ટ સમજીને એની પાછળ પડીએ. અંતમાં દૂરદર્શનના માધ્યમથી આપ અમારા દર્શકોને શું સંદેશ આપવા માગશો? દર્શક મિત્રો, નિશિતભાઈ, દૂરદર્શન તરફથી આટલી બધી પ્રયત્નો થાય છે, એનો પૂરતો લાભ લો, લૂંટી લો. અને હું ફક્ત ફેફસાની વાત નથી કરતો, મગજના ડૉક્ટર, આંતરડાના ડૉક્ટર, રૂમેટોલોજિસ્ટ, કેટલા ડૉક્ટરોને નિશિતભાઈ પકડીને લઈ આવ્યા છે, તમારા ઘર આંગણે, તમારા મોબાઈલ સુધી લાવ્યા છે. તો એનું બરોબર સમજીને પાલન કરો તો જીવન ખરેખર અદ્ભુત બની રહેશે. નમસ્કાર. થેન્ક યુ સર. આપ દૂરદર્શનના વાતોની વિન્ડો પોડકાસ્ટ સ્ટુડિયોમાં અને આટલી વિગતે, કદાચ આ સૌથી લાંબો પોડકાસ્ટ છે મારો, અને આટલી વિગતે રસપ્રદ ચર્ચા કરી, લોકોને સમજાય એવી સરળ ભાષામાં આપણે ચર્ચા કરી, એ બધા આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમને આ પોડકાસ્ટ અવશ્ય ગમશે. આપ તમારા ગ્રુપમાં પરિવારજનોને પણ શેર કરજો. અમારી જે ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ છે એને પણ આપ સબસ્ક્રાઈબ કરો. આપને રેગ્યુલર અપડેટ્સ પોડકાસ્ટના અને અન્ય પ્રોગ્રામો અને સમાચારો પણ તમને જોવા મળશે. આવતા શનિવારે ફરીથી એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.